આજે આપણે એક્સપેરિમેન્ટ નંબર 4 જોઈ રહ્યા છે સ્વિચ ગિયર એન્ડ પ્રોટેક્શન ની અંદરમાં. એક્સપેરિમેન્ટ નંબર 4 જે છે એ આપણો છે ટુ સ્ટડી ધ પ્રોટેક્ટિવ સ્કીમ ઓફ પેરેલલ ફીડર. ગયા વખત લગીનમાં મારી પાસે આની પેનલ નથી એટલે આ મારો સ્ટડી પ્રેક્ટિકલ હતો, પણ એને હવે આપણે પરફોર્મન્સ વાળો બનાવવા જઈ રહ્યા છે કારણ કે આપણે એની પેનલ લઈ આવ્યા છે. તો હવે ટર્મ 252 અથવા જે આપણું 261 ટર્મ ચાલુ થશે ત્યારથી આપણે આ જે પ્રેક્ટિકલ હશે એ સ્ટડી વાળો નહીં રહે. હવે આપણે લઈશું પરફોર્મન્સ, કે ભાઈ ટુ ચેક ધી પરફોર્મન્સ ઓફ ધી પ્રોટેક્ટિવ સ્કીમ ઓફ પેરેલલ ફીડર પ્રોટેક્શન. તો આના માટે આપણી પાસે અહીંયા આગળ એક આ સેટઅપ તૈયાર છે કે જે સેટઅપ ઉપર આપણે આ પ્રેક્ટિકલ કરવાના છે. હવે સૌથી પહેલા ચાલુ કરતા પહેલા આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ પેરેલલ ફીડર એટલે શું. તો કે પેરેલલ ફીડરનો મતલબ થાય કે જે આપણો એક બાજુ સોર્સ છે અને એક બાજુ આપણા લોડ છે. આ આપણા લોડ છે, તો સોર્સ થી લોડ તરફ એક દિશામાં પાવર જતો હોય તો તમારી એક જ લાઈન છે. કદાચ આ લાઈન પર ફોલ્ટ થાય તો આ બધો લોડ જે છે એને પાવર મળતો બંધ થઈ જાય અથવા તો અટકી જાય છે. તો એ કેસમાં એની રિલાયબિલિટી વધારવી હોય તો મારે એની સાથે બીજી એક લાઈન અહીંયા આગળ લગાડેલી હોય જે આ મેઇન લાઈનની સાથે પેરેલલમાં હોય. એટલે આ જે રચના આવી બને છે આને કહેવામાં આવે છે પેરેલલ ફીડર. એટલે કે એક લાઈનની બાજુમાં જ બીજી એક લાઈન, જેના કારણે લોડને ફીડ કરવા માટે એની રિલાયબિલિટીમાં વધારો થઈ શકે. આ તમારો સોર્સ છે અને આ બાજુ તમારો લોડ છે. એ સેમ પ્રકારનું સેટઅપ જ આપણી પાસે અહીંયા આગળ અવેલેબલ છે. જો તમે જોતા હોય તો આ એક બાજુ મારો સોર્સ છે અને એક બાજુ મારો લોડ છે, અને એની વચમાં તમે જોતા હોય તો આ મારા બે પેરેલલ ફીડર છે. જ્યારે આપણે સેટઅપ સમજીશું ત્યારે સેટઅપને ડિટેલમાં સમજાવું છું. પહેલા એના માટેની આપણે થિયરી પર ધ્યાન આપીશું. તો થિયરીમાં એવું છે કે ભાઈ ફીડર જે છે ઇલેક્ટ્રિકલ પાવર સ્ટેશનની અંદર અથવા તો સબસ્ટેશનની અંદરમાં બહુ ઇમ્પોર્ટન્ટ એલિમેન્ટ છે, કારણ કે એ એક કનેક્ટિંગ લિંક છે જે સોર્સને લોડ સાથે જોડે છે. તો સ્ટેટિસ્ટિકલ ઇન્ફોર્મેશન જે આપણી પાસે છે એમાં મોટા ભાગના જે ફોલ્ટ થાય છે એ કાં તો ટ્રાન્સમિશન લાઇનમાં થશે કાં તો ફીડરમાં થશે. ચેપ્ટર નંબર 2 ની થિયરીની અંદરમાં જે આપણે કહીએ છીએ કે ભાઈ ટ્રાન્સમિશન અથવા ફીડરમાં ટોટલ થવાવાળા ફોલ્ટની સંખ્યા 50% છે. એટલે કે જો સિસ્ટમ નેટવર્કમાં ટોટલ 100 ફોલ્ટ થતા હશે એમાંથી 50 ફોલ્ટ જે છે ટ્રાન્સમિશન લાઇન અથવા તો ફીડરમાં જ થતા હશે. એટલા માટે કારણ કે આ જે નેટવર્ક છે એ સૌથી હ્યુજ નેટવર્ક છે, કારણ કે ઘણા હજારો કિલોમીટર સુધી ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક ફેલાયેલું છે. બીજું કે આ ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક મોટા ભાગે ઓપન એન્વાયરમેન્ટમાં હોય. ઓપન એન્વાયરમેન્ટમાં એટલે એના ઉપર વાતાવરણની બધી જ અસર થશે, જેના ઉપર બધી સિઝનની, ટેમ્પરેચરની, હ્યુમિડિટીની બધાની અસર એના ઉપર થાય છે. સાથે સાથે મિકેનિકલ ડેમેજ થાય, કાં તો કોકવાર ધારો કે સાપ જે છે એ તમારો ચડી ગયો હોય ત્યાં આગળ તો ટાવર પરથી એ બની શકે તો બે લાઈનને અડકી જતો હોય, ચામાચીડિયા જે છે એ ચોંટી જતા હોય છે. તો આ કેસની અંદરમાં મોટા ભાગે તમારા ફોલ્ટ એવા થતા હોય છે કે જે ટ્રાન્સિયન્ટ અથવા તો થોડાક મોમેન્ટરી માટે થતા હોય, પણ એ ફોલ્ટ થાય છે ત્યારે તમારે લાઈનને ડિસ્કનેક્ટ કરવી પડે છે. હવે એ ટાઈમ દરમિયાન તમારા જે ક્રિટિકલ લોડ આ ફીડર ઉપરથી ચાલતા હશે આ બાજુ એને પાવર સપ્લાય મળતો બંધ થઈ જશે. તો એવા લોડને ચાલુ રાખવા માટે, સિસ્ટમની રિલાયબિલિટી વધારવા માટે આપણે શું કર્યું કે ભાઈ બીજો એક પાથ આપ્યો પેરેલલ ફીડર. હવે આ પેરેલલ ફીડર તમે લગાડ્યો તો બની શકે કે ભાઈ હેવી ફોલ્ટના કેસમાં આ લાઈન બી જતી રહે ને આ લાઈન બી જતી રહે, કેમ કે આપણે જે પ્રોટેક્શનની વાત કરીએ છીએ એ મોટા ભાગે ઓવર કરંટ પ્રોટેક્શન છે. કયું છે? ઓવર કરંટ પ્રોટેક્શન. હવે આ ઓવર કરંટ પ્રોટેક્શન જે છે એની એક સૌથી મોટો ડિસએડવાન્ટેજ એ છે કે આ પ્રકારનું પ્રોટેક્શન જે છે હંમેશા ઓવર રીચ થતું હોય. ઓવર રીચ એટલે કે પોતાના ઝોનની બહાર બી ઓપરેટ થઈ જાય. તો બની શકે કે કોઈ એક રિલે આ બાજુના ફીડરમાં ઓપરેટ થતા પહેલા બીજી રિલે ઓપરેટ થઈ જાય. તો એ મુશ્કેલી અથવા તો એ તકલીફને દૂર કરવા માટે આપણે એની અંદરમાં રચનાની અંદરમાં થોડું મોડિફિકેશન કરી લીધું કે આની અંદરમાં જે રિલે લાગશે તો અહીંયા આગળ ટોટલ તમારી 4 રિલે લગાડવામાં આવશે. એ 4 રિલેની અંદરમાં આ 2 રિલે જે હશે જે લોડ એન્ડ ઉપર લાગેલી હશે એ તમારી ડાયરેક્શનલ પ્રકારની હશે. કઈ હશે? ડાયરેક્શનલ પ્રકારની હશે. અને આ 2 હશે એ નોન ડાયરેક્શનલ હશે. એ કેવી હશે? નોન ડાયરેક્શનલ પ્રકારની. એની પાછળ બી કારણ છે.
આને એટલા માટે ડાયરેક્શનલ બનાવી કારણ કે આ બાજુ બીજું કોઈ સોર્સ નથી અને એને કોઈ બેકઅપ પ્રોટેક્શન આપવાની જરૂર નથી. અને એટલા માટે જ એક ત્યારે જ ફોલ્ટ થાય કે જ્યારે ફોલ્ટ અંદર તરફ થાય, એટલે એની દિશા જો તમારી સોર્સ તરફ જોવાની છે. એટલે કે લાઇનની અંદર ફોલ્ટ થાય તો જ આ રિલે ઓપરેટ થાય, બાકી આ રિલે ઓપરેટ થવાના નથી. એટલે આપણે એને ડાયરેક્શનલ ફીચર આપ્યું કે જે આ બાજુના સાઈડ ઉપર કોઈ બી ફોલ્ટ થાય તો એ રિલે ઓપરેટ થાય નહીં. એના માટે ઓપરેટ થવા વાળી રિલે આ છે. હવે આ રિલેને બાય ડાયરેક્શનલ અથવા તો નોન ડાયરેક્શનલ એટલે બનાવવામાં આવે છે કે કદાચ સોર્સ એન્ડ ઉપર કોઈ ફોલ્ટ થયો તો એને એનું બેકઅપ આપવું પડશે. એ બેકઅપ આપવા માટે આ રિલે લગાડેલા છે અને એટલે જ આને કોઈ દિશા આપવામાં આવતી નથી. એટલે આપણા સેટઅપમાં બી તમે જોશો ને તો આપણી પાસે આ બે રિલે છે. આ બંને તમારી નોન ડાયરેક્શનલ છે એટલે કે બાય ડાયરેક્શનલ કહેવાય કે ભાઈ બે દિશામાં ઓપરેટ થશે. અને આ તમારી ડાયરેક્શનલ રિલે છે. તમે જોશો તો બંનેના નંબર જો લખેલા છે 7SR1002 છે, 7SR1002 આ તમારું નોન ડાયરેક્શનલ છે અને 04 છે. આ 04 જે છે એ તમારું ડાયરેક્શનલ ફીચર સાથે છે. તો રિલે 3 અને રિલે 4 જે છે એ તમારા ડાયરેક્શનલ એલિમેન્ટ છે. રિલે 1 અને રિલે 2 જે છે એ તમારા નોન ડાયરેક્શનલ એલિમેન્ટ છે. પેનલની સમજ સાથે સાથે એટલા માટે જ આપતા જઈએ છીએ કે જેથી કરીને તમે આ જે થિયરી છે એને કોરિલેટ કરી શકો, સમજી શકો કે આ કેમ આપણે વાત કરી રહ્યા છે. હવે બીજું છે કે ભાઈ સેવરલ પ્રોટેક્શન સ્કીમ આપણે જે ભણીએ છીએ ફીડર માટે એ બધી જ જગ્યા પર લગાડી છે. એના કરતા સેન્સિટિવ પ્રોટેક્શન આપણે ટ્રાન્સફોર્મરને આપીએ છીએ. ઓલ્ટરનેટર એટલે કે જનરેટર પ્રોટેક્શનની અંદરમાં બી ઘણા બધા ફીચર્સ અથવા તો પ્રોટેક્શન મુકાયેલા છે. પણ આ પ્રકારનું ફીડર પ્રોટેક્શન જે છે એ બહુ જરૂરી છે કારણ કે સિસ્ટમમાં ફીડર નેટવર્ક બહુ મોટું છે ડિસ્ટ્રીબ્યુશન સાઇડ પર કહીએ, અને ટ્રાન્સમિશન નેટવર્કમાં કહીએ તો તમારી ટ્રાન્સમિશન લાઇન. હવે શોર્ટ સર્કિટ થશે ફીડરની ઉપર તો એ ઘણો કરંટ વધારે ખેંચશે. એ કેસની અંદરમાં બહુ વધારે હીટ પ્રોડ્યુસ થશે જેના કારણે આગ લાગવાની શક્યતા બી છે અથવા તો બીજા ઇક્વિપમેન્ટને ડેમેજ થઈ શકે છે અને સિસ્ટમનું ઓપરેશન જે છે એ પણ આમાં મુશ્કેલીમાં મુકાઈ શકે છે. તો આ કેસની અંદરમાં જ્યારે બી આવું શોર્ટ સર્કિટ થાય તો ત્યારે પાવર સિસ્ટમ જે છે એ ક્વિકલી એટલે કે ફટાફટ આ પ્રકારના ફોલ્ટ ક્લિયર કરતું હોવું જોઈએ. અને એના માટે જ આપણે ઓવર કરંટ પ્રોટેક્શન આપીએ છીએ કારણ કે કરંટનું મૂલ્ય વધવું, શોર્ટ સર્કિટ થાય એટલે તમારો રેઝિસ્ટન્સ ઝીરો થઈ જાય. રેઝિસ્ટન્સ અથવા તો ઇમ્પિડન્સ તમારો ઝીરો થાય એનો મતલબ થાય I = V/Z. એટલે કે જો આની કિંમત ઝીરો થાય તો કરંટ તમારો ઇન્ફાઇનાઇટ એટલે કે ઘણા ડેન્જરસ મૂલ્યની નજીક પહોંચી જાય, એટલે કે કરંટનું મૂલ્ય બહુ જ વધી જાય. અને એટલે જ આ પ્રકારના પ્રોટેક્શન માટે જ આપણે કઈ રિલે લગાડીએ છીએ? ઓવર કરંટ પ્રોટેક્શન રિલે. આ સૌથી સિમ્પલ અને સાદામાં સાદું પ્રોટેક્શન આપણે વર્ષોથી આપીએ છીએ એટલે આ પ્રોટેક્શન બહુ પ્રચલિત છે. અને એટલે જ ઓવર કરંટ રિલે તરત આવો શોર્ટ સર્કિટ ફોલ્ટ ડિટેક્ટ કરશે અને સિસ્ટમને ડેમેજ થતો અટકાવશે. રિલે જેવો આ ફોલ્ટ સેન્સ કરે એટલે તરત જ રિલે એના ટાઈમ અને કરંટના સેટિંગ પ્રમાણે ઓપરેશન થશે. એના ઓપરેશન ટાઈમ પ્રમાણે એ બ્રેકરને સિગ્નલ આપશે અને બ્રેકર તમારું ઓપન થઈ જશે. હવે જો ફોલ્ટ જે છે એ એક પર્ટિક્યુલર ઝોનમાં થયેલો હોય તો એ નિયરેસ્ટ સર્કિટ બ્રેકર એટલે કે ધારો કે પહેલા ઝોનની હું વાત કરું છું, જો એમાં ફોલ્ટ થયો હોય તો આ પહેલા ઝોનના બ્રેકર જ ઓપરેટ થવા જોઈએ તો રિલાયબિલિટી સચવાઈ જાય, તો સિલેક્ટિવિટી જળવાય, તો સિસ્ટમ તમારી સ્ટેબલ રહી શકે. હવે ફોલ્ટ અહીંયા આગળ થયો હોય ને અહીંનું બ્રેકર ઓપરેટ થઈ જાય તો આ બંને લાઈન એક સાથે પિક્ચરમાંથી નીકળી જશે તો આ લોડને પાવર મળતો બંધ થઈ જાય. તો એ કેસમાં સિલેક્ટિવિટી પ્રોપર્ટી જે છે એ જળવાતી નથી, રિલાયબિલિટીની જે પ્રોપર્ટી છે એ નથી જળવાતી. તો આ કેસની અંદરમાં તમારે રિલેનું પ્રોટેક્શન એવું હોવું જોઈએ કે જેથી એ એડિક્વેટ અથવા તો એવું કહી શકાય કે એકદમ ચોક્કસ કે એને પોતાના ઝોનને જ સાચવવાનો છે. ઝોનની બહાર અનનેસેસરી ખોટા ટ્રિપિંગ આપીને બધો લોડ જે છે અથવા તો સિસ્ટમની અંદરમાં ખોટા ટ્રિપિંગ આપવાના નથી. સાથે સાથે વાત કરીએ કે ભાઈ રિલે જે છે કેવા હોવા જોઈએ, તો રિલે સિલેક્ટ કરતી વખતે આપણે હંમેશા જે જાણકારી હોવી જોઈએ તો એક તો કે ભાઈ જે તમારું રિલે છે એના સેટિંગ બરોબર હોય અને જે પ્રોટેક્શન આપવાના છે એ પ્રોટેક્શનનો ખર્ચો જે છે મર્યાદાની અંદરમાં એટલે કે જે ટોટલ ખર્ચો હોય એના 5% થી 10% વધવું જોઈએ નહીં પ્રોટેક્શનનો ખર્ચ. એટલે સૌથી પહેલા ઇકોનોમિક કન્સિડરેશનને આપણે ધ્યાન પર લઈએ છીએ. બીજું, એને કનેક્શન કરવા માટે જે પાયલોટ વાયર જે છે એની લંબાઈના આધારે જે મિસમેચ થતું હોય તો અમુક વાર ખોટું ટ્રિપિંગ આવી જાય અથવા તો રિલેના ઓપરેશનમાં ખોટા ડિલે એડ થતા જાય
અને જો એ ડિલે વધારે એડ થતો જાય તો એ સિસ્ટમમાં એ કરંટ વધારે લાંબો ટાઈમ રહેશે, તો એ સિસ્ટમમાં ઇક્વિપમેન્ટને વધારે નુકસાન કરશે. તો આ વસ્તુનું બી તમારે ધ્યાન રાખવાનું છે. એટલે બીજો મુદ્દો જે આપણે લઈએ છીએ ધ્યાન પર એ છે અવેલેબિલિટી ઓફ પાયલોટ વાયર્સ. ત્રીજું છે કે સિસ્ટમનું અર્થિંગ કેવું છે, કેમ કે મોટાભાગના જે ફોલ્ટ થશે એ લાઇન ટુ ગ્રાઉન્ડ પ્રકારના ફોલ્ટ થતા હોય છે. બીજું કે હવે એ જોવાનું છે કે ભાઈ સ્વિચિંગ સ્ટેશન એટલે કે જે તમારું સબ સ્ટેશન છે એ સપ્લાય એન્ડ અને લોડ એન્ડની વચ્ચે ક્યાં ફોલ્ટ થાય છે એ જોવાનું છે. તો ત્યાં આગળ તમારે આટલા મુદ્દાને ધ્યાન પર લેવાના છે. એમાં ઇકોનોમિક કન્સિડરેશન આપણા માટે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કારણ કે જે પ્રોટેક્શન આપવાનું છે એનો ખર્ચ એક સીમા કરતા એટલે કે એક મૂલ્ય કરતા વધવું ના જોઈએ, જેથી કરીને તમે આ પ્રોટેક્શન સરળતાથી આપી શકો. કારણ કે ફીડર નેટવર્ક બહુ મોટું છે અને દરેક ફીડરમાં તમારે આ પ્રકારનું પ્રોટેક્શન આપવાનું છે, તો એ ખર્ચની એક મર્યાદા નક્કી હોય જે 5 થી 10% વધવી જોઈએ નહીં. બીજું કે આ ફીડર આ જે રિલે તમે લગાડવાના છો, આ જે બ્રેકર લગાડવાના છો, એનો ઓવરઓલ ખર્ચ જે છે એ ઓછો હશે તો તમે વધારે પડતી રિલે અથવા તો વધારે પડતા બ્રેકર લગાડી શકશો, જેથી પ્રોટેક્શન વધારે સારું બનશે. હવે એવું બી નથી કે આડેધડ તમારે રિલે લગાડ જ કરવાના છે, બ્રેકર મૂક જ કરવાના છે. આમાં બી ખર્ચો હટાવવા માટે જ આપણે જે પ્રોટેક્શન જે બેકઅપ જોયા હતા, બેકઅપ આપણી પાસે 3 પ્રકારના હતા: લોકલ બેકઅપ, રિલે બેકઅપ અથવા તો બ્રેકર બેકઅપ જે તમે કહેતા હોય એ બ્રેકર બેકઅપ. અને એ ના કરવું હોય તો આપણે વાપરતા હતા રિમોટ બેકઅપ. તો આપણે સૌથી વધારે જે પ્રચલિત છે એ રિમોટ બેકઅપ જ બધી જગ્યા પર વાપરીએ છીએ કારણ કે ખર્ચ ઓછો કરવો છે. અને એટલા માટે જ ઇકોનોમિકલ બનાવવા માટે આપણે જે બી સિસ્ટમ વાપરીશું એમાં રિમોટ બેકઅપનો જ યુઝ કરીશું. આ તમારું બેસિક છે. હવે જે બી રિલે તમે લગાડો, આ રિલેની અંદરમાં બંને ફીચર્સ હોવા જોઈએ કે જે લાઇન ટુ ગ્રાઉન્ડ ફોલ્ટ થાય ત્યારે બી ઓપરેટ થાય અને લાઇન ટુ લાઇન ફોલ્ટ થાય ત્યારે બી ઓવર કરંટ પ્રોટેક્શન આપે. એટલે કે રિલે જે છે એ લાઇન ટુ ગ્રાઉન્ડ ફોલ્ટ માટે તેમજ લાઇન ટુ લાઇન ફોલ્ટ માટે બંને માટે ઓપરેટ થવા જોઈએ. આ રીતે ઇકોનોમિકલ કન્સિડરેશનને તમારે સાચવવાનું છે. બીજું છે અવેલેબિલિટી ઓફ પાયલોટ વાયર્સ. કારણ કે પાયલોટ વાયર્સ જે છે એ રિલેના કનેક્શન ને CTPT થી લઈને છેક રિલેના કનેક્શન થી બ્રેકર સુધીના કનેક્શનમાં જવાના છે. તો હવે એવું થાય કે એક બાજુના પાયલોટ વાયરની લંબાઈ વધારે હશે અને બીજી બાજુના પાયલોટ વાયર્સની લંબાઈ જો ઓછી હશે તો બને કે જે બાજુ લંબાઈ વધારે છે ત્યાં ઇમ્પિડન્સ વધી જશે. ઇમ્પિડન્સ જો વધી જાય તો ત્યાં કરંટ ઓછો થઈ જશે, તો એ એક સાથે બ્રેકરને ઓપરેટ નહીં કરી શકે. અને આ સૌથી વધારે તકલીફ ત્યારે બને છે જ્યારે તમારે ઇન ઝોન એટલે કે ડિફરન્શિયલ પ્રોટેક્શન જેવું પ્રોટેક્શન આપવાનું છે. હવે અહીંયા આગળ બી બની શકે કે અહીંયા આગળ જે પ્રોટેક્શન આપવાનું છે તો આ રિલે ઓપરેટ થવી જોઈએ અને સાથે સાથે આ ઝોનમાં ફોલ્ટ થાય તો આ રિલે બી ઓપરેટ થવી જોઈએ. પણ બની શકે ભાઈ આને સિગ્નલ લેટ મળશે તો આ લેટ ઓપરેટ થશે, આને સિગ્નલ વધારે ઝડપથી મળશે તો એ એટલા માટે જ ફાસ્ટ ઓપરેટ થશે. કારણ કે શું થશે કે અહીંયા ધારો કે ફોલ્ટ થાય છે તો એ કરંટનો પાથ અહીંથી આ બાજુ આવશે, તો આને ખાલી આટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કરવાનું છે. જ્યારે અહીંયા આગળથી નીચેથી જોશે તો આખું ડિસ્ટન્સ એને ટ્રાવેલ કરવાનું થાય. તો એ કેસમાં લંબાઈ વધી જાય છે એટલે કે પાથ મોટો થાય છે. જેટલો પાથ વધી જશે એટલો ઇમ્પિડન્સ વધી જશે એટલે કે કરંટ ઓછો થશે, તો એનો ટાઈમ ઓફ ઓપરેશન વધારે હશે. એટલે જો ધારો કે આ ઝોનમાં ફોલ્ટ અહીંયા થશે તો આ બંને રિલેની અંદરમાં આ રિલે ફાસ્ટ ઓપરેટ થશે અને આ રિલેના થોડાક સમય પછી ઓપરેટ થશે. એ આપણે હમણાં જ્યારે ડેમોન્સ્ટ્રેશન કરીશું ત્યારે જોઈશું જ. બીજું છે અર્થિંગ સિસ્ટમ, કે જે તમારી અર્થિંગ સિસ્ટમ છે એટલી ચોક્કસ હોવી જોઈએ જેથી તમારો ન્યુટ્રલ પોઈન્ટ ફ્લોટિંગ ના રહેવો જોઈએ. અહીંયા આપણી પાસે જો ન્યુટ્રલ અહીંયા આગળ બી તમે કનેક્ટ કરી શકો છો અથવા તો લોડ એન્ડ વાળો બી ન્યુટ્રલ લઈ શકો છો. કારણ કે ન્યુટ્રલ તમારો કોમન છે. એ તમારો આ જે સપ્લાયમાંથી જે તમે ન્યુટ્રલનું કનેક્શન આપ્યું છે એ કનેક્શન અર્થ ફોલ્ટ ક્રિએટ કરીએ ત્યારનું ન્યુટ્રલનું કનેક્શન અથવા તો લોડ એન્ડ વાળા જે ન્યુટ્રલ છે એ 3 ન્યુટ્રલ એક જ પ્રોટેક્શન અથવા તો એક જ લેવલ ઉપર છે. હવે આપણી પાસે જે છે સ્વિચિંગ સ્ટેશન ઇન બિટવીન સપ્લાય એન્ડ અને લોડ એન્ડ. તો લોડ એન્ડ અને સોર્સ એન્ડ બંનેની વચમાં એક તમારું સબસ્ટેશન મુકાયેલું હશે. હવે જો એ સબસ્ટેશન મુકાયેલું હોય તો તમારો જે રિએક્ટિવ પાવર જે છે એનું મેનેજમેન્ટ કરવાનું થાય છે. ત્યાં આગળ કેપેસિટર બેંક લગાડેલા હોય છે જેથી કરીને તમે રિએક્ટિવ પાવરને કંટ્રોલ કરી શકતા હોય. હવે એ જે છે એ તમારું ફીડરને ઓવર સ્ટ્રેસ કરે છે અથવા તો લાઇન જે છે એમાં પાવર સપ્લાય સિસ્ટમ, જેના કારણે તમે એને જરૂર પડે ત્યારે જ વાપરો. હવે ફોલ્ટ થશે ત્યારે એ તમારો રિએક્ટિવ પાવર મોકલતો હશે એટલે કે એ કેસની અંદરમાં તમારું પ્રોટેક્શન થોડું અટવાશે.
આ તમારે અત્યારે જાણવા જેવું નથી, એટલા માટે આ વિડીયોમાં એને લેતા નથી. પણ જ્યારે આપણે ક્લાસમાં થિયરી સમજાવીશું ત્યારે આપણે એને વધારે ડિટેલમાં સમજીશું. આવા કેસ આપણી પાસે 3 અલગ અલગ પ્રકારના છે જે આપણે ત્યારે ડિસ્કસ કરવાના છીએ. હવે કે આપણે જે લાઈનનું પ્રોટેક્શન છે એની અંદરમાં શું હોવું જોઈએ, તો ભાઈ ફોલ્ટ દરમિયાન ખાલી જે નજીકનું બ્રેકર હોય એ જ તમારું ઓપરેટ થવું જોઈએ, બીજા કોઈ બ્રેકર ખોટા ઓપરેટ થવા જોઈએ નહીં. આ એની રિલાયબિલિટી પ્રોપર્ટી છે. આ કોણ છે? એની રિલાયબિલિટી પ્રોપર્ટી છે. હવે જો સર્કિટ બ્રેકર જે નજીકનું છે ફોલ્ટ પોઈન્ટની નજીકમાં એ કોઈ કારણથી ટ્રીપ ના થાય તો એના પછીનું બ્રેકર જે છે એને બેકઅપ આપશે, તો બેકઅપ પ્રોટેક્શન ઓપરેટ થવું જોઈએ. આ જે ઓપરેટિંગ ટાઈમ હશે રિલેનો જે પ્રોટેક્શન માટે એ ઓછામાં ઓછો હોવો જોઈએ, જેથી કરીને પ્રાઇમરી પ્રોટેક્શન ઝડપથી આપી શકાય. અને જો કોઈ કારણથી પ્રાઇમરી પ્રોટેક્શન ના આપી શકાય એ કેસમાં બેકઅપ પ્રોટેક્શન ઓપરેટ થવું જોઈએ, જેથી કરીને સિસ્ટમમાં થતું નુકસાન અટકાવી શકાય. જે મેં તમને આગળ કીધું હતું કે ભાઈ આપણે પેરેલલ ફીડરમાં સૌથી વધારે અને સૌથી સિમ્પલ પ્રોટેક્શન જે આપીએ છીએ એ છે ઓવર કરંટનું પ્રોટેક્શન. આપણે જે રિલે લગાડેલા છે અહીંયા આગળ બી આપણા સેટઅપની અંદરમાં આ 4 આપણા ઓવર કરંટ રિલે છે અને બધા ડિજિટલ રિલે છે જે અત્યારે સિસ્ટમમાં વર્કિંગ કન્ડિશનમાં છે. તમે ધારો કે અહીંયા ડિસ્કોમની અંદરમાં DGVCL માં જશો તો DGVCL માં બી આવા ડિજિટલ રિલે લાગેલા છે ફીડર્સની માટે સબસ્ટેશનની અંદરમાં. આ બધા જે સબસ્ટેશનમાં જે સિગ્નલ ત્યાં આગળ આવતા હશે ને એ તમારા રિમોટ મોનિટરિંગ યુનિટ RMU અથવા તો RTU કહેતા હોય, જેને રિમોટ ટર્મિનલ યુનિટ કહેતા હોય, એની મદદથી કરંટ અને વોલ્ટેજના સિગ્નલ કન્ટિન્યુઅસલી આ રિલેને મળ્યા કરે છે સબસ્ટેશનની અંદરમાં. જેથી કઈ બી ફોલ્ટ થાય તો સબસ્ટેશન એન્ડ પર આ રિલે ઓપરેટ થઈ જાય અને ફીડરનું જે બ્રેકર હશે એ આ રિલે સિગ્નલ આપીને બ્રેકરને ત્યાં ઓપન કરશે. આ તમારી એકચ્યુઅલ સિસ્ટમ અત્યારે જે વર્કિંગ કન્ડિશનમાં છે એ તમે કોઈ બી ડિસ્કોમમાં જાઓ, એ ચાહે MGVCL માં જાઓ, DGVCL, UGVCL કે PGVCL અથવા તો ટોરેન્ટનું નેટવર્ક બી હોય તો બધામાં આ જ ડિજિટલ રિલે લાગેલા છે. પહેલા ઇલેક્ટ્રોમિકેનિકલ રિલે લાગેલા હતા, એમાંથી ઘણા બધાનું હવે ડિજિટાઇઝેશન થઈ ગયું છે એટલે એ બધા હટી ગયા છે. એની જગ્યા પર આપણે આ રિલે લગાડી દીધા છે ડિજિટલ. બીજું આ આપણો જે ડાયાગ્રામ જે છે આ સેમ ડાયાગ્રામ અહીંયા આગળ જે પેનલ પર છે એનો જ એક્ઝેક્ટ ડાયાગ્રામ છે. એમાં આપણી પાસે જો 2 ફોલ્ટ પોઈન્ટ ક્રિએટ કરવાના છે તો જો અહીંયા અમારો F1 ક્રિએટ થઈ શકે છે અને આ નીચેના ફીડરમાં F2 ક્રિએટ થઈ શકે છે. મારી પાસે 4 બ્રેકર છે, તે 4 બ્રેકર છે. મારી પાસે 4 CT છે, જે 4 CT દ્વારા રિલે 4 રિલેને સિગ્નલ મળી રહ્યા છે. તો રિલે 1 2 3 4, તો મારી 1 2 3 અને 4 4 રિલે છે, 4 બ્રેકર છે. તો તમે જે આ આકૃતિ જોઈ રહ્યા છો એ સેમ ટુ સેમ આકૃતિનું જ સેટઅપ અહીંયા આગળ મેં મૂકેલું છે. હવે જોઈ શકીએ તો ભાઈ બંને સેક્શનમાં કેટલા કરંટ જશે એના માટે મેં ટોટલનો એક આ એમીટર મૂકેલું છે અને આ બંનેનો સદિશ સરવાળો થાય એટલો ટોટલ કરંટ અહીંયા આગળથી જતો હશે. હવે સદિશ એટલા માટે કહું છું કે આપણે જે ફોલ્ટ થશે સિસ્ટમની અંદરમાં એ 3 ફેઝમાં થશે, પણ અહીંયા ડેમોન્સ્ટ્રેશન માટે મેં સિંગલ ફેઝનો સપ્લાય લીધેલો છે. એટલે તમે આ બંને કરંટનો સરવાળો કરો એટલો ટોટલ કરંટ અહીંયા આગળથી જતો હશે. બંનેના ટાઈમિંગ મારે લખવાના છે, તો આ ટાઈમર 1, ટાઈમર 2, 3 અને 4 એટલે 4 રિલેના ટાઈમિંગ મને અહીંયા આગળથી જોવા મળશે. સપ્લાયના વોલ્ટેજ જે છે એ હું અહીંયા આગળથી આપીશ તો એનું ડિસ્પ્લે મારે જોઈતું હશે એટલે સપ્લાયના વોલ્ટેજ અહીંયા આગળથી મને દેખાતા જશે. તો આ જે ફીડરનો જે ડાયાગ્રામ છે એ સેમ ટુ સેમ ડાયાગ્રામ અહીંયા છે. આ બીજો ડાયાગ્રામ જે શું બતાવે છે કે આ બંને જે રિલે મારા જે છે આ નોન ડાયરેક્શનલ પ્રકારના છે, જ્યારે આ બંને રિલે મારા ડાયરેક્શનલ પ્રકારના છે. તો જો અહીંયા તમને મેં કીધું આ મારું નોન ડાયરેક્શનલ છે 7SR1002, આ નોન ડાયરેક્શનલ છે 7SR1002 અને 1004 જે છે એ તમારા ડાયરેક્શનલ પ્રકારના રિલે છે. તો એ બે રિલે તમારા ડાયરેક્શનલ પ્રકારના છે. અને જો તમારો કરંટ ટોટલ બતાવે છે કે ભાઈ આ મારો ધારો કે પહેલો કરંટ હોય IA, એ ધારો કે અહીંથી આવતો છે IA, આ મારો IA કરંટ છે અને બીજો કરંટ મારો IB અહીં ઉપરથી આટલેથી અહીં લગીને આવતો હશે. આ મારો બીજો કરંટનો પાથ છે આ ફોલ્ટ માટે. તો એ કેસની અંદરમાં આનો ટાઈમ ઓફ ઓપરેશન ઓછો લાગશે, આનો ટાઈમ ઓફ ઓપરેશન વધારે લાગશે. કેમ? કારણ કે આનું ટ્રાવેલિંગ ડિસ્ટન્સ ઓછું છે, તો આની લાઈનની લંબાઈ ઓછી છે. લાઈનની લંબાઈ ઓછી છે એના માટે એનો ઇમ્પિડન્સ ઓછો છે. ઇમ્પિડન્સ ઓછો છે તો કરંટ વધારે છે. કરંટ વધારે છે તો અહીંની રિલે ફાસ્ટ ઓપરેટ થશે. અહીંયા આગળ તમારું લાઈનની લંબાઈ વધારે છે તો તમારો કરંટ ઓછો છે.
કરંટ ઓછો છે તો ટાઈમ ઓફ ઓપરેશન વધારે લાગશે, કારણ કે આ બધા રિલેની કેરેક્ટરિસ્ટિક આપણે આઈડીએમટી પ્રકારની કેરેક્ટરિસ્ટિક રાખેલી છે. આઈડીએમટી નું ફૂલ ફોર્મ થાય છે ઇન્વર્સ ડિફાઇનાઇટ મિનિમમ ટાઈમ રિલે. એટલે કે શરૂઆતમાં આ રિલે ઇન્વર્સ નેચરમાં કામ કરશે, પણ જો એનો ટાઈમ ઓફ ઓપરેશન ડિફાઇનાઇટ ટાઈમ કરતા વધી જાય તો રિલેની કેરેક્ટરિસ્ટિક્સ તરત જ ડિફાઇનાઇટ મિનિમમ ટાઈમ પર સ્વિચ થઈ જશે. તો એ ટાઈમે આ રિલે ડીએમટી પ્રકારની રિલે તરીકે કામ કરશે. એટલે માર્કેટમાં અથવા તો ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધારે પ્રચલિત આપણી પાસે આઈડીએમટી કેરેક્ટરિસ્ટિક છે. આઈડીએમટી કેરેક્ટરિસ્ટિક કેમ અસ્તિત્વમાં આવી એ આપણે અગાઉ ઓલરેડી ઓવર કરંટ રિલેની કેરેક્ટરિસ્ટિકની જ્યારે વાત કરતા હતા અથવા તો જે પ્રેક્ટિકલનું ડિસ્કશન છે ત્યારે તમને આ બંને કેરેક્ટરિસ્ટિક વચ્ચે સમજાવ્યું હતું કે ભાઈ ડીએમટી શું કહેવાય અને ઇન્વર્સ શું કહેવાય, અને આ બંનેના સારા ગુણને ભેગા કરીને એક નવી કેરેક્ટરિસ્ટિક બની જેને આપણે આઈડીએમટી કેરેક્ટરિસ્ટિક કહીએ છીએ. જો આ એનું ઓપરેશન છે જે મેં તમને કીધું કે આઈએ અને આઈબી કરંટના સરવાળાના કારણે તમારો ટોટલ ફોલ્ટ કરંટ આઈએફ બને છે. તો આપણે આ વસ્તુ જોઈ લીધી છે. હવે આની અંદરમાં જે છે ડિસ્ટન્સ રિલે જે છે એનો પ્રોબ્લેમ. તો ડિસ્ટન્સ રિલે આપણે વાપરીએ તો લંબાઈ બે બાજુની અલગ છે. તો જો લખેલું છે કરંટ રિવર્સલ ઓન ડબલ સર્કિટ લાઈન, તો એક બાજુનો કરંટ તમારો ફોરવર્ડ ડિરેક્શનમાં છે અને આ તમારું કરંટ રિવર્સ ડિરેક્શનમાં. એને જવાનું હોય અહીંયા આગળ સોર્સ થી લોડ તરફ, પણ એની જગ્યા પર અહીંયા આગળ ફોલ્ટ થાય, ફોલ્ટ થશે એટલે લો ઇમ્પિડન્સ પાથ આપશે. એટલે આના કરતા અહીંયા ઇમ્પિડન્સ ઓછો હશે એટલે કરંટ લોડ તરફ જવાની જગ્યા પર રિવર્સ આવશે, એટલે તમારું ઊંધું આવશે. અને ત્યારે એટલા માટે જ આ રિલેને આ દિશામાં રાખેલી છે. જો કે ફોલ્ટની દિશામાં કરંટ ગયો તો કરંટ આ દિશામાં જાય છે તો એનું મૂલ્ય આ દિશા જોઈ શકે, અને એટલે જ આ રિલે ડાયરેક્શનલ પ્રકારના છે બંને બાજુ, જ્યારે આ બંને તમારા નોન ડાયરેક્શનલ છે. બની શકે અમુક વાર અંડર રીચિંગ થતું હોય જેથી કરીને રિલે તમારી એ ફોલ્ટ માટે ટ્રીપ જલ્દી ના થઈ શકે, તો તમારે બેકઅપ આપવું પડે. અને એટલા જ માટે અહીંયા જોઈએ તો આ ફોલ્ટ જો અહીંયા આગળ થશે તો રિલે 3 તમારું મેઇન રિલે છે અને એના બેકઅપમાં રિલે 2 છે. અને જો અહીંયા આગળ ફોલ્ટ થશે તો રિલે 4 તમારું મેઇન રિલે છે અને એના બેકઅપમાં રિલે 1 હશે. તો આ રીતે રિલે 1 અને રિલે 2 એ બંને બેકઅપ આપશે રિલે 4 અને રિલે 3 ને. આ તમારું મેઇન ઓપરેશન છે. હવે આની અંદરમાં અત્યારે મેં કોઈ ઓબ્ઝર્વેશન ટેબલ કે કશું એડ નતું કર્યું, કારણ કે ગયા વખત લગીને આ તમારો સ્ટડી પ્રેક્ટિકલ હતો, પણ હવે આ વખતથી આપણે એને પરફોર્મન્સ વાળો બનાવવાના છે. તો હવે આપણે પરફોર્મન્સ ચેક કરી લઈએ કે આ પ્રકારના રિલેનું ઓપરેશન કેવી રીતે થાય છે. પેરેલલ ફીડર પ્રોટેક્શન સિસ્ટમની થિયરી આપણે હમણાં જોઈ ગયા છે. હવે હું તમને એનું ડેમોન્સ્ટ્રેશન બતાવું છું. આ મારી પેરેલલ ફીડર પ્રોટેક્શનની કીટ છે. એની અંદરમાં જો તમે જોતા હોય તો આ મારો મેઇન સપ્લાય છે. મેઇન સપ્લાયને જે સપ્લાયની જરૂરિયાત છે તો મારે વેરિયાક થી સિંગલ ફેઝ નો સપ્લાય આપવાનો છે, એટલા માટે મેં અહીંયા આગળ વેરિયાક લગાડ્યું છે. અહીંયા જે મારા આ જે બ્રેકરની સાથે જે આ રિલે છે, આ રિલેની જોડે મારા 4 સીટી લાગેલા છે. આ 4 સીટી જે છે 10/1 ની સીટી છે, એટલે કે એની પ્રાઇમરીમાં 10 એમ્પિયર જશે તો રિલેમાં 1 એમ્પિયર જશે. અને એટલે જો 10 એમ્પિયર અહીંયા આગળ લઈ શકવાની એની ક્ષમતા હોય તો મેં લોડ બી 10 એમ્પિયર નો લગાડેલો છે. અને મારા સોર્સ જે છે આ વેરિયાકની અંદરમાં બીજો તમે જોતા હશો ને તો એની કેપેસિટીમાં 10 એમ્પિયર અહીંયા લખેલા છે, 10 એમ્પિયર્સ. એટલે કે સોર્સ મારો 10 એમ્પિયર કરંટ આપી શકે એમ છે. એટલે અહીંયા આગળથી હવે હું બે સપ્લાયની સ્વિચ છે પાછળથી ચાલુ કરીશ. એક સપ્લાય મારો પેનલનો છે અને એક સપ્લાય મારો વેરિયાકનો છે. જો વેરિયાકને સપ્લાય આવશે એટલે અહીંયા આગળ તમારું આ ઇન્ડિકેટર ગ્લો થઈ જશે. આ ઇન્ડિકેટર તમારું ગ્લો થઈ ગયું એટલે આ સપ્લાય ઓકે થઈ ગયો છે. હવે હું આ પેનલને સપ્લાય મળ્યો છે કે કેમ એ ચેક કરું છું. તમારો પેનલનો સપ્લાય રિસ્ટોર થયો. હવે જેવું આ થશે એટલે આ રિલે તમારા ડિજિટલ રિલે જે છે તમારી સિસ્ટમ ચેકિંગ ચાલુ કરશે, એટલે પોતાના સોફ્ટવેર ને બધું ચાલુ કરશે અને પછી નોર્મલ પર આવી જશે. એ જ્યાં સુધી થાય છે ત્યાં સુધી તમે બીજું સમજો કે આ મારું 2 એમીટર છે, જે ઉપરના સેક્શનમાં કેટલો કરંટ જશે એ માપશે, નીચેના સેક્શનમાં કેટલો કરંટ જશે એ માપશે. આ મારો મેઇન કરંટ કેટલો છે સોર્સમાંથી એની વાત છે અથવા તો એનું મેજરમેન્ટ છે, અને કેટલા સપ્લાયના વોલ્ટેજ આપી રહ્યા છે આ વેરિયાક થી એ અહીંયા આગળ મપાશે. વેરિયાકના 2 છેડા જે છે પોઝિટિવ એટલે ફેઝ અને ન્યુટ્રલ, એ ફેઝ અને ન્યુટ્રલમાં મેં કનેક્ટ કરી દીધા છે. અમારી જો રિલે ચેક થઈ ગઈ. જો અહીં લખેલું છે રિલે 1 નોન ડાયરેક્શનલ રિલે, રિલે 3 ડાયરેક્શનલ રિલે, રિલે 4 ડાયરેક્શનલ, રિલે 2 નોન ડાયરેક્શનલ રિલે. એટલે અહીંયા આગળ મારા રિલે સેટ કરેલા છે.
આ મારું પહેલી રિલે માટેનું ટાઈમર T1 છે, બીજી રિલે માટે ટાઈમર T2 છે, ટાઈમર T3 છે અને ટાઈમર T4 છે. હવે જો તમે જોતા હશો તો આ રિલેની અંદરમાં ચાલો મીટરમાં ઇન્સ્ટ્રુમેન્ટ મોડમાં જશો તો ઇન્સ્ટ્રુમેન્ટ મોડ, ફોલ્ટ ડેટા, કંટ્રોલ મોડ, આ તમને આના સેટિંગ્સ દેખાશે. ઇન્સ્ટ્રુમેન્ટ મોડમાં એન્ટર. હવે આ જેવું મેં આ ઓપન કર્યું તો આવ્યું ક્વિક લોજિક ટુ વ્યૂ કરવા માટે મારે કઈ એરો કી દબાવવાની છે? આ જો E14 છે નીચે. આ તમારા જે કંઈ બી તમે નાખશો ઇક્વેશન, ટાઈમર એનતે તમે અહીંયા આગળથી ઇક્વેશન નાખી શકો. મારે નથી નાખવું, હું કેન્સલ થી બહાર ગયો. બીજું ઇન્સ્ટ્રુમેન્ટ મોડ ફેવરેટ મીટર્સમાં ગયો, આનાથી ફેવરેટ મીટર્સ. હવે મીટર મારે જોવા હોય તો મારે શું કરવાનું છે? તો જો એરો બતાવેલો છે તો આ એરો કી દબાવું છું તો જો એમાં મારો ન્યુટ્રલનો કરંટ કેટલો છે અને ગ્રાઉન્ડનો કરંટ કેટલો આવશે ને IN અને IG મને બતાવશે. બરાબર છે. ફેવરેટ મીટર્સની અંદરમાં પછી બીજા કરંટ વાળા મીટર મારે જોવા છે. તો કરંટ વાળા મીટર જોવા હોય તો કયો એરો છે? સાઈડનો. તો સાઈડ જો દેખાય છે ત્રણે ત્રણ IA, IB અને IC ત્રણે ત્રણ ફેઝના કરંટ. સેકન્ડરી કરંટ એટલે જે રિલેની અંદરમાં કેટલો કરંટ હશે, કેમ કે પેલો જે કરંટ છે એ પ્રાઇમરીનો છે. પ્રાઇમરી એટલે 10 એમ્પિયર પ્રમાણે જે સોર્સમાંથી આવશે 10 એમ્પિયર, અને સેકન્ડરીના કરંટ કે જે 1 એમ્પિયર પ્રમાણે રિલેમાં જતા હશે સિટીની સેકન્ડરીમાંથી, એ કરંટ મારા ચેક કરશે. એના માટે ન્યુટ્રલમાંથી કેટલો કરંટ જાય છે એ જો મારે સેટ કરવું હોય તો એ અહીંયા આગળ લગાડી શકાય. પ્રાઇમરીના અર્થના કરંટ, સેકન્ડરી અર્થના કરંટ, જો આ બધા સેટિંગ તમે કરી શકો એમ છો. સેકન્ડ હાર્મોનિકનો કરંટ, લાસ્ટ ટ્રીપ થયું હતું તે ટાઈમે 2.12 એમ્પિયર, એટલે તમને ડેટા બતાવે છે તે ટાઈમના કરંટના. જો દેખાય છે ત્યારે ન્યુટ્રલમાંથી 2.09 એમ્પિયર ગયો હતો અને ટોટલ કરંટ હતો 2.12 એમ્પિયર આટલો ડિટેક્ટ થયેલો હતો. હજી TSD મીટર એટલે કે ટોટલ હાર્મોનિક ડિસ્ટોર્શન માપવા હોય તો, થર્મલ મીટર એટલે કે કેટલી હીટ પ્રોડ્યુસ થઈ હોય એ ટેમ્પરેચર વાળા મીટર છે એ, ફ્રીક્વન્સી માપવી હોય તો ફ્રીક્વન્સીના મીટર, મેન્ટેનન્સના મીટર્સ, જનરલ અલાર્મના મીટર્સ તમારે જોવા, ડિમાન્ડના મીટર્સ એટલે મેક્સિમમ ડિમાન્ડ કેટલી છે, મિસેલેનિયસ એટલે કે અમુક અલગ અલગ પ્રકારના મીટર્સ જો તમે લગાડેલા હોય તો અલાર્મ, કાઉન્ટ કેટલા છે, ટાર્ગેટ કેટલા છે. જો કાઉન્ટ 17 વખત ઓપરેશન થઈ ગયેલા છે. વેવફોર્મના જે છે એ અહીંયા તમારો ટાઈમ છે, જો અત્યારે તારીખ પ્રમાણે જે ટાઈમ જે છે આ કન્ફિગર કરવાનું બાકી છે. આપણે ડેટ એન્ડ ટાઈમ કન્ફિગર હજી કર્યા નથી આની અંદરમાં. ઇવેન્ટ જે રેકોર્ડ થઈ છે 749 ઇવેન્ટ રેકોર્ડ થઈ છે. સેટિંગ ગ્રુપ અત્યારે મેં 1 પર રાખેલું છે. ઇન્સ્ટ્રુમેન્ટ મોડ, ફેવરેટ મીટર્સ, કરંટ મીટર્સ, TSD, થર્મલ, આ તો આપણે જોઈ લીધા. હવે ઇન્સ્ટ્રુમેન્ટ મોડ પછીથી ફોલ્ટ ડેટા. ફોલ્ટ ડેટા મારે ધારો કે જોવું છે તો મારે એનામાં શું કરવાનું? એન્ટર. 22 નંબરનો ફોલ્ટ આજે થયો તો, જો જે એની સિક્વન્સ હશે ને, સોરી કંટ્રોલ નહીં, સેટિંગ્સ, ઇન્સ્ટ્રુમેન્ટ, ફોલ્ટ ડેટા, એન્ટર. કેન્સલ થઈ ગયું, સોરી. આ રીસેટ મારી દીધું મેં. સેટિંગ્સ મોડ, સિસ્ટમ કન્ફિગરેશન જોવા છે તો આ મારું સિસ્ટમની ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝ પર સેટ કરેલી જ છે. સિસ્ટમનું કન્ફિગરેશન જે છે એક્ટિવ G1 ગ્રુપ 1 આપણે સેટ કરી દીધું, ગ્રુપ 1 કન્ફિગર કરેલું છે. વ્યૂ અથવા તો એડિટ ગ્રુપ કરવું છે તો એને કરો એન્ટર. 1 નંબર જ છે, ઓકે, કેન્સલ. બીજું સેટિંગ જે છે ડિપેન્ડન્સી આપણે એનેબલ કરી જ રાખેલી છે. ફેવરેટ મીટર્સ ટાઈમર રાખેલા જ છે. બેકલાઇટ, આ ડેટ એન્ડ ટાઈમ તમારે સેટ કરવા હોય તો એના માટે છે. અહીંયા આગળ ડેટ અને ટાઈમ સેટ કરવા માટે. કરંટના સેટિંગનું જે તમારું ડિસ્પ્લે છે એ એન્ટર. ફેવરેટ મીટર્સ, બેકલાઇટ, ડેટ એન્ડ ટાઈમ, કરંટનું સેટિંગ. ઉભા રહો, કરંટનું સેટિંગ જે છે એ એન્ટર. કેટલા ટાઈમ નોર્મલ કરંટ જે છે એ જોઈએ છે. એટલે અત્યારે મેં કશું નહીં કર્યું, એટલે 1 ટાઈમ નોર્મલ કરંટ, એટલે જેટલો એની અંદરમાંથી જે કરંટ જતો હશે એટલો કરંટ એ અહીંયા આગળ લેશે, જે ત્યાં આગળ સેટિંગ મેં કરી રાખ્યું. અર્થ ફોલ્ટ માટેનો કરંટનું સેટિંગ જે છે
સિલેક્ટ ગ્રુપ મોડ, તો કે એજ ટ્રિગર એટલે કે પોઝિટિવ એજ આવે કાં તો નેગેટિવ એજ આવે, એના પર તો આપણે પોઝિટિવ એજ ઉપર ટ્રિગર થતું હશે. ક્લોક સિન્ક્રોનાઇઝ જે છે અત્યારે ડિસેબલ છે, તમે એ કરી શકો છો, તો ક્લોક અને ડેટ એન્ડ ટાઈમ એની મેથડ થઈ જશે. ઓપરેટિંગ મોડની અંદરમાં લોકલ બેકઅપ જોઈએ છે કે રિમોટ બેકઅપ જોઈએ છે, એ બધું અહીંયા આગળથી આપણે કન્ફિગર કરી શકાશે. એક્ટિવિટીનો સિમ્બોલ જે છે એ દેખાશે. અનએક્સપેક્ટેડ રીસ્ટાર્ટ બ્લોકિંગ ને બધું. પાસવર્ડ આપણે નાખવાના નથી. કંટ્રોલ કોડ ટ્રીપ અલર્ટ, તમે ટ્રીપ એલર્ટ એનેબલ રાખેલું છે એટલે કે ટ્રીપિંગ થશે તો તમને એ દેખાશે. જો આ ટ્રીપ છે ને અહીંયા આગળ એલઈડી ગ્લો થશે એટલે આપણે એને એનેબલ કરી રાખેલું છે. જનરલ અલાર્મ હશે તો દેખાશે. આ 51G એટલે તમારું અર્થ ઓવર કરંટ પ્રોટેક્શનમાં છે અને આ તમારું અર્થ ફોલ્ટના પ્રોટેક્શનમાં છે. ક્લિયર? સર્કિટ આઈડેન્ટિફાયર નોન ડાયરેક્શનલ પ્રકારનું. સિસ્ટમનું કન્ફિગરેશન હવે કેન્સલ કરો. CTPT ના કન્ફિગરેશન તમારે જે જોવા હોય તો જોવા માટે આ ફેઝનો ઇનપુટ કરંટ કેટલો છે 1 એમ્પિયર પર, બરોબર છે. સીટી રેશિયો પ્રાઇમરી કેટલાનો છે 10 અને સેકન્ડરી 1, એટલે જે મેં તમને કીધું ને 10:1 ની સીટી છે તો 10 પ્રાઇમરીમાં નાખ્યો છે અને સેકન્ડરીમાં 1 નાખેલું છે. અર્થ ફોલ્ટ કરંટનું ઇનપુટ કેટલું છે 1 એમ્પિયર પર, એટલે કે ભાઈ સેકન્ડરીમાં 0.1 એમ્પિયર કહેવાશે અને પ્રાઇમરીની અંદરમાં 1 એમ્પિયર છે, એ સેટિંગમાં નાખેલા છે. અર્થના સીટીનો રેશિયો કેટલો છે 10:1 નો છે. જો દેખાવ આ સેકન્ડરી અને એનું ઉપર પ્રાઇમરી બતાવે ઉપર જઈને છે. અર્થ ફોલ્ટની સીટીનો રેશિયો પ્રાઇમરીમાં 10 એમ્પિયર છે, સેકન્ડરીમાં 1 એમ્પિયર છે. દેખાય છે? ફેઝ રોટેશન જે છે એબીસી જે તમારી ફેઝ સિક્વન્સ છે એની વાત છે. અત્યારે એની જરૂર નથી કારણ કે આપણે સિંગલ ફેઝ પર જ કરી રહ્યા છે. તો જે જરૂરી હતું એ સેટિંગ્સ મેં તમને બતાવ્યા એટલે તમને ખબર પડશે કે આ જે સીટી છે આ ચારે ચારે કેટલાની છે 10/1 ની, એટલે પ્રાઇમરીમાં 10 એમ્પિયર અને સેકન્ડરીમાં 1 એમ્પિયર પર જશે. ફંક્શન કન્ફિગરેશન કરીએ. હવે ફંક્શન કન્ફિગરેશનમાં જો ફેઝ ઓવર કરંટ જે છે ડિસેબલ છે, પછી કોલ્ડ લોડ એ બી ડિસેબલ રાખેલું છે, ડિરાઇવ્ડ અર્થ ફોલ્ટ એ ડિસેબલ છે, મેજર અર્થ ફોલ્ટ એટલે મેં ફેઝ અને ન્યુટ્રલમાં અર્થ ફોલ્ટ રાખેલું છે એટલે મારો અર્થ ફોલ્ટ પ્રોટેક્શન થશે. હવે એ જ જગ્યા પર મારે જો ઉપર તમે જે છે ને આ ફેઝ ઓવર કરંટ જે છે એને ધારો કે મારે એનેબલ કરવું છે, એ મેં એનેબલ કરી દીધું. એ એનેબલ કર્યા પછી એને કરી દો એન્ટર, એટલે અમારું ફેઝ ઓવર કરંટ બી એનેબલ થઈ ગયું છે અને અર્થ ફોલ્ટ વાળું જે છે એ બી એનેબલ છે. એટલે આ રિલે ફેઝ ફોલ્ટમાં બી ઓપરેટ થશે, અર્થ ફોલ્ટમાં બી ઓપરેટ થશે. રિસ્ટ્રિક્ટેડ અર્થ ફોલ્ટ મેં અત્યારે ડિસેબલ રાખેલા છે. એનપીએસ એટલે કે નેગેટિવ ફેઝ સિક્વન્સ ઓવર કરંટમાં ડિસેબલ રાખેલા છે. અંડર કરંટ ઓપરેશન જ્યારે થાય એટલે કે આ રિલેમાં કરંટ 0 થઈ ગયો એટલે કે ઓપન થઈ જાય તો બી આ રિલે ઓપરેટ થઈ શકે છે. એટલે કે એક જ રિલેની અંદરમાં ઘણા બધા ફીચર્સ થઈ શકે એમ છે. થર્મલ પ્રોટેક્શન એટલે કે ઓવરલોડ પ્રોટેક્શન બી આપી શકે એમ છે આ રિલે. લાઇન ચેક કે ભાઈ આખી થરો લાઇન તમારી ઓકે છે કે નહીં એ તમે ડિસેબલ રાખ્યું છે. જનરલી આ બધા પ્રોટેક્શન જ્યારે ફીડરમાં હોય છે ત્યારે એનેબલ કરેલા હોય છે. સર્કિટ બ્રેકર તમારું ફેલ છે કે કેમ એ બી તમે એનેબલ કરી શકો છો. સીટી સુપરવિઝન સર્કિટ જે છે આની અંદરમાં કે ભાઈ કરંટ ટ્રાન્સફોર્મરનું સુપરવિઝન કરે કે ભાઈ તમારી સીટી ઓકે છે કે નથી એ તમે એનેબલ કરવું હોય તો તમે કરી શકો છો. બ્રોકન કંડક્ટર એટલે કે મેં જે તમને કીધું ને કે ભાઈ કોઈક વાયર તૂટી ગયો તો ઓપન સર્કિટ થઈ ગયું તો તમારા અંડર વોલ્ટેજ એટલે કે અંડર કરંટ ઓપરેશન આવશે, કેમ કે કરંટ શું થઈ જશે 0. સર્કિટ તમારી ઓપન થઈ ગયો, ઓપન થઈ જાય એટલે કોઈ જાતનો કરંટ અંદરથી જાય ના, તો તે ટાઈમે તમે બ્રોકન કંડક્ટર બી આમાં એનેબલ કરી શકો છો. ટ્રીપ સીસીટી સુપરવિઝન જે છે એ ક્લોઝ સીસીટી સુપરવિઝન આ બધા ઇનરશ ડિટેક્ટર. આ ઇનરશ ક્યારે જરૂરી છે કે જ્યારે તમારું ટ્રાન્સફોર્મરના પ્રોટેક્શન માટે રિલે લાગી હોય તો એમાં ઇનરશ કરંટ આવશે, એના પ્રોટેક્શન માટે આ જરૂરી છે. ટીએચડી એટલે કે ટોટલ હાર્મોનિક્સ કે જ્યારે એક કરતા વધારે પ્રકારના સોર્સ આવતા હોય અને ઇન્વર્ટરમાંથી ઇનપુટ આવતું હશે તો તે ટાઈમે ટોટલ હાર્મોનિક ડિસ્ટોર્શન કામના છે. સર્કિટ બ્રેકરના કાઉન્ટર્સ જે છે કે કેટલી વખત બ્રેકર ઓપરેટ થયું એ કાઉન્ટર અત્યારે ડિસેબલ છે, એ એનેબલ કરી શકાય. I2T એટલે કે તમારા હીટના લીધે સર્કિટ બ્રેકરનો કેટલો વેર એન્ડ ટેર થાય છે એ તમારું ડિસેબલ છે, એને તમે એનેબલ કરી શકો છો. આર્ક ફ્લેશ ડિટેક્ટર એટલે કે જ્યારે આર્કિંગ થાય છે ત્યારે એનો જે ડિટેક્ટર છે કે ભાઈ આર્ક આવ્યો કેમ કે કોન્ટેક્ટ સેપરેટ થશે એટલે એને
છેડા છૂટા પડશે એટલે એની વચ્ચે એક આર્ક થશે, કેમ કે મૂવિંગ કોન્ટેક્ટ છે ફિક્સ કોન્ટેક્ટ થી છૂટો પડશે એટલે બેની વચ્ચે આર્ક આવશે ને આવશે. તો એના ડિટેક્ટરને બી તમે એનેબલ કરી શકો. આટલા બધા ફીચર્સ જે છે આની અંદર આપેલા છે. આ એનું ફંક્શન કન્ફિગરેશન થયું. કરંટનું પ્રોટેક્શન છે એ જોવું છે તો મેં કર્યું. ફેઝ ઓવર કરંટ જે છે જોવું છે, હા લખ્યું છે 50G. આ જે છે ને 50 એ કઈ વેલ્યુ કરંટની મેજરમેન્ટમાં લેશે તો કે ભાઈ આરએમએસ વેલ્યુ. આરએમએસ વેલ્યુ પર એ ઓપરેટ થશે. 51 એટલે મારું અર્થ ઓવર કરંટ પ્રોટેક્શન, એમાં બી ઓપરેશન થશે ત્યારે કઈ વેલ્યુ લેશે? કરંટની આરએમએસ વેલ્યુ. 51 નો પહેલો એલિમેન્ટ જે છે આપણે ડિસેબલ રાખેલો છે, બીજો બી ડિસેબલ રાખેલો કારણ કે આપણે એક જ પ્રોટેક્શન અહીંયા આગળ જોઈએ છે એટલે મેં 1 અને 2 જે સેકન્ડ અને ફર્સ્ટ ઓર્ડર હોય હમણાં આપણે ડિસેબલ રાખેલા છે કેમ કે આપણે સિંગલ જ ઓપરેશન જોઈએ છે. મેજર્ડ અર્થ ફોલ્ટ જે છે તો એના માટેનું પ્રોટેક્શન હોય તો જો એમાં બી લખેલ છે 50G આરએમએસ વેલ્યુ, 51G એ બી આરએમએસ વેલ્યુ પર ઓપરેટ થશે, બાકી બંને ડિસેબલ. જો આ 50G1 નો એલિમેન્ટ 1 એનેબલ રાખેલો છે કેમ કે એ અર્થ ફોલ્ટ માટે એનેબલ કરેલું છે. એનું સેટિંગ કેટલું છે તો ભાઈ ટોટલ જે ન્યુટ્રલ કરંટ જતો હશે એના 0.2%. એટલે આપણો કરંટ ધારો કે 10 એમ્પિયર જાય છે તો 10 એમ્પિયરના 0.2 એટલે તમારા 2 એમ્પિયર મેક્સિમમ જઈ શકશે. આ તમારું ન્યુટ્રલ કરંટનું સેટિંગ છે. ડિલે 5 સેકન્ડનું મેં આ ટાઈમરનો ડિલે રાખેલો છે એટલે જેવો અર્થ ફોલ્ટ થશે કરંટ મારો હવે 2 એમ્પિયર કરતા જેવો અહીંયા વધારે દેખાશે ને એટલે આ રિલે 5 સેકન્ડના ટાઈમર પર ઓપરેટ થશે. એટલે ટાઈમ ઓફ ઓપરેશન મેં નાખી દીધો કે ભાઈ 5 સેકન્ડમાં રિલે ઓપરેટ થવી જોઈએ. બીજું જે છે ડિસેબલ રાખેલું છે કેમ કે એક જ વાર ઓપરેટ થવાનું છે. આ મેજર અર્થ ફોલ્ટ વાળું થઈ ગયું. હવે આ કરંટનું પ્રોટેક્શન છે જોવું હોય તો આ ફેઝ ઓવર કરંટ જોવા માટે આ 50G આરએમએસ 51 બધું નાખેલું છે. તમારે સેટિંગ્સ જ આના નાખવાના છે. કેન્સલ, આમાંથી બહાર નીકળો. કંટ્રોલ અને લોજિકના ઇનપુટ કન્ફિગરેશન તમારે જે બી ઇનપુટ કન્ફિગર કરવા હોય બતાવ્યા તમને. જો આ ઇનપુટ કન્ફિગરેશન તમારે કરવા હોય તો જેટલા બી પેરામીટર નાખવા હોય તમારે એ તમે અહીંયા આગળથી તમે નાખી શકો છો. જનરલ અલાર્મ ને અંતે બધું આ બધા સેટિંગ જે છે ઓલરેડી આપણે કરી નાખેલા છે જે હમણાં તમને બતાવવાની જરૂરિયાત એટલે નથી કારણ કે નહીં તો પ્રોટેક્શનનો જે મેઇન પાર્ટ છે જે તમારે ફંક્શનિંગ શીખવાનું છે એ વિડીયો બહુ લાંબો થતો જશે. તો આજે તમને સેટિંગ્સ બતાવ્યા છે મેં એ જ રીતે આ બધામાં સેટિંગ્સ કરેલા છે. એ સેટિંગ્સ માટે એવું હશે તો એક અલગથી વિડીયો બનાવી દઈશું જે તમારે સેટિંગ્સ જાણવા હોય તો. હવે જો અહીંયા આગળ હું શું કરી રહ્યો છું કે ભાઈ આ સિસ્ટમ મેં ચાલુ કરી આપી, બધાના બ્રેકર ઓન કરી રહ્યો છું. બ્રેકર ઓન કરીશ તો જ આ કરંટ જે છે એ રિલેમાં થઈને સિટીમાં થઈને આ લોડમાં આવશે. ત્યાં આ લોડ સુધી કરંટ પહોંચાડવા માટે આ બ્રેકર ઓન કરવા જરૂરી છે એટલે અમે બ્રેકર ઓન કર્યા. હવે અહીંયા આગળ આ લોડની સ્વિચને ઓન કરું છું જેથી કરીને કરંટ જઈ શકે. આ લોડની સ્વિચ મેં ચાલુ કરી છે, 2-3 સ્વિચ ચાલુ કરી છે. હવે ધીરે ધીરે જો અહીંયા આગળથી આ સોર્સના વોલ્ટેજ આપવા લાગીશ એટલે આ ડિસ્પ્લે પર જો વોલ્ટેજ આવવા લાગશે. દેખાય 8, 9, 10 જેમ જેમ હવે વોલ્ટેજ આવશે ને ધીરે ધીરે કરંટ બી આવવા લાગશે. જો કેમ હવે કરંટ હમણાં દેખાતો નથી કારણ કે સર મેં કોઈ જાતનું ફોલ્ટ ઓન કર્યો નથી. જો ફોલ્ટ ઓન કર્યો એટલે પહેલા સેક્શનમાં મેં ફોલ્ટ કર્યો છે અહીંયા આગળ એટલે મારી આ રિલે તમારી ટ્રીપ થવી જોઈએ 5 સેકન્ડ પછી. જો 0.48 એમ્પિયર અને અહીંયા 0.21 આ બંનેનો ટોટલ સરવાળો કરીએ એટલે 48 ને 20 એટલે 68 ને 69 એટલે 0.7 એમ્પિયર ટોટલ આ બંનેના સરવાળા જેટલો કરંટ અહીં જાય છે. હવે આ બાજુનો કરંટ વધારે છે ને અહીંનો કરંટ ઓછો છે. કેમ એવું? તો એવું કહેશે કે અહીંયા આગળથી આટલો જ પાથ આ કરંટને ટ્રાવેલ કરવાનો છે જ્યારે આ કરંટ અહીંયા આગળથી આ આખા પાથમાં જાય છે એટલે આ પાથની લંબાઈ વધારે છે. લંબાઈ વધારે છે તો એનો ઇમ્પિડન્સ વધારે તો કરંટ ઓછો થઈ જશે. હવે ધીરે ધીરે હજી ઓર વધારી રહ્યો છે. જો વોલ્ટેજ જોજો વોલ્ટેજ બી વધે છે કરંટ બી વધી રહ્યા છે. અહીંયા મેં 2 એમ્પિયરનું સેટિંગ રાખેલું છે. જો આ 125 127 130 વોલ્ટ કરંટ બી વધી રહ્યો છે. જો ઓવરઓલ જેવું આ 2 એમ્પિયરની ઉપર જશે ને એટલે આ ટાઈમર ચાલુ થઈ જશે. તમે જોજો
આ રિલે ઓપરેટ થશે એટલે અહીંયા આગળથી આ ટાઈમર ચાલુ થશે, આ અને આ મારું મેઇન રિલે છે. જો આ ના ઓપરેટ થયું તો આ બેકઅપમાં ઓપરેટ થઈ શકશે. જો હા 2 એમ્પિયર ટોટલ જતો રહે, પણ અહીંયા આગળ હજી 1.43 એમ્પિયર છે એટલે રિલે ઓપરેટ થાય નહીં. કરંટ તમે ખાલી જોજો, અહીંયા 200 વોલ્ટ છે, હું 220 લગીને જઈશ ને પછી જો એવું લાગ્યું કે કરંટ નહીં વધી રહ્યો તો આપણે લોડની એક સ્વિચ ચાલુ કરી દઈશું. જો આ 220 વોલ્ટ આપ્યા છે મેં, 220 ઉપર 2.61 એમ્પિયર ને અહીંયા 1.78 છે. આપણે આપણા ઘરે જે 230 વોલ્ટ આરએમએસ વોલ્ટેજ આવે છે એ 230 આપી દઈએ અહીંયા આગળ. આ 230 વોલ્ટ છે મારા, આ 230 વોલ્ટ મેં આપ્યા, 1.86 એમ્પિયર કરંટ જઈ રહ્યો છે. જો હું એક લોડની ઓર સ્વિચ એક વધારું છું, તમે જોજો કરંટ એકદમ વધી જશે, કારણ કે લોડ વધારે છે એટલે કરંટ વધશે અને તરત અહીંયા આગળ ટાઈમર ચાલુ થઈ જશે. જો છે 2.44 એમ્પિયર, 2.45, જો આ ટાઈમર ચાલુ 5 સેકન્ડમાં ઓપરેટ થશે. જો થયું, જેવું ઓપરેટ થયું એટલે તરત આ બંનેના ટાઈમર ચાલુ થઈ ગયા. જો આ 3 સેકન્ડમાં ઓપરેટ થઈ ગયું. જો આ બ્રેકર ના ઓપરેટ થયું હોત કોઈ કારણથી તો આ રિલે બેકઅપ આપતી. થઈ ગયું ક્લિયર? જેવું આ થાય એટલે પાછી અત્યારે હું આ લોડની સ્વિચ બંધ કરું છું, જેથી કરીને એક નોર્મલ પરિસ્થિતિમાં આવી જાય. અહીંયા આગળથી આ ફોલ્ટને હું કરું છું ક્લિયર. જો આ દબાયું, જોઈ લીધું ફોલ્ટ, ઓકે. એકવાર દબાવો એટલે આ થઈ ગઈ રીસેટ આખી. એવી રીતે આને બી રીસેટ કરું છું, ફોલ્ટ જોઈ લો, જોઈ લીધું, રીસેટ થઈ ગઈ રિલે. ટાઈમર રીસેટ કરી દો, ટાઈમર રીસેટ કરી દો, બ્રેકર ઓન કરી દો, અહીંથી આનું ટાઈમર રીસેટ કરી દો. જો ટાઈમર રીસેટ કર્યું, કરંટ નોર્મલ આવી ગયો, આ બ્રેકર ઓન કરી દો, થઈ ગયો કરંટ નોર્મલ. કેમ? એક જ લોડ ચાલુ છે એટલે. હવે હું સેક્શન બદલું છું. ધારો કે હું આ નીચેના સેક્શનમાં ફોલ્ટ કરું છું. અહીંયા અહીં નીચેના સેક્શનમાં મેં ફોલ્ટ ઓન કર્યો છે. જોજો અહીં નીચે છે ઓનની સ્વિચ, વોલ્ટેજ એટલા ને એટલા જ છે. હવે ખાલી ને ખાલી આ બદલું છું. જો કરંટ બદલાશે, આને ઓફ કરી દઈએ, કેમ કે બે સેક્શનમાં ફોલ્ટ નહીં થાય. નીચે ફોલ્ટ કરે છે, ઉપરનો ફોલ્ટ ઓફ કરી દીધો છે. જો ચાલુ થઈ ગયું, 5 સેકન્ડમાં ઓપરેટ થઈ જશે તરત. આ અને આ બેના ટાઈમર ચાલુ થયા, 3 સેકન્ડમાં રિલે જતી રહી. એટલે મારો આ નીચેનો ફીડર જે છે એ ફોલ્ટી ફીડર છે, એ મારો હટી ગયો. પણ જો આનું બ્રેકર બી ઓન છે, આનું બ્રેકર બી ઓન છે, એટલે કે લોડ હજી બી આ બ્રેકર થઈને ફીડ થતું હશે. ક્લિયર છે? તો આ રીતે તમારું પ્રોટેક્શન કામ કરે છે. હવે આ મેં નોર્મલ પરિસ્થિતિ લાવી દીધી, ફોલ્ટને ઓફ કરી દીધો. ફોલ્ટ જોઈ લેવાનો, ફોલ્ટ જોઈને તરત રિલેને રીસેટ કરી દીધી. રિલે રીસેટ, આને બી રીસેટ કરી દઉં છું. મારી રિલે રીસેટ થઈ ગઈ. ટાઈમર રીસેટ કરી દઉં છું, ટાઈમર રીસેટ કરી દઉં, ટાઈમર રીસેટ કરી દઉં. થઈ ગયું? જો તમે હવે ચાલુ કરશો ને તો જો આ બ્રેકર ઓન, બ્રેકર ઓન, મારી સિસ્ટમ પાછી હેલ્ધી કન્ડિશનમાં આવી ગઈ. જો 230 વોલ્ટનો સપ્લાય વોલ્ટેજ, સિસ્ટમ ઓન છે, લોડની અંદરમાં એક સ્વિચ જઈ રહી છે, એટલે જે ટોટલ કરંટ જતો હોય એ બતાવશે. અત્યારે મેં કોઈ જગ્યાએ ફોલ્ટ કરેલો નથી, એટલે આ મારે ફોલ્ટ વાળું જે છે આ ફેઝની જગ્યા પર હું અહીંયા આગળ લગાડી દઉં. ધારો કે એક જ મિનિટ, જો બતાવું તમને. સિસ્ટમને હમણાં બંધ કરું છું. જો આ નોર્મલ કન્ડિશનની અંદરમાં કેટલો કરંટ જાય છે ને, એ જો તમારે જોવો ને તો અમે લોડ લગાડી દીધો મારો. હવે આ સપ્લાય ઓન કરું છું. 230 વોલ્ટ છે. બ્રેકર ઓન, ઓન, બ્રેકર ઓન, બ્રેકર ઓન. જો આ 0.82, 0.98 આટલો કરંટ બેમાં વેચે છે, એટલે ટોટલ 1.80, એટલે કે લગભગ 2 એમ્પિયરનો કરંટ જઈ રહ્યો. જો બે સ્વિચ ઓન છે, આ તમારી નોર્મલ કન્ડિશન છે. જો આનો ફોલ્ટ જે છે ચાલુ થઈ ગયું. જો 5 સેકન્ડ થઈ ગઈ રિલે ઓપરેટ, એનું બેકઅપ થઈ ગઈ 5 સેકન્ડમાં બંને ઓપરેટ. કેમ હવે આ બંને ઓપરેટ થઈ? કારણ કે ફેઝ ફોલ્ટ થયો છે. હવે અર્થ ફોલ્ટ નહીં થયો. આ કયો ફોલ્ટ થયો? ફેઝ ફોલ્ટ. ફેઝ ફોલ્ટમાં બંને રિલે 5 સેકન્ડમાં ઓપરેટ થશે. 2 એમ્પિયર કરતા કરંટ વધારે જાય એટલે રિલે તરત ટ્રીપ થઈ જશે. જો આ સમજવા માટે ફરી એકવાર આ જ આખું આપણે પ્રેક્ટિકલ જોઈશું.
હમણાં આને ઓફ કરું છું, સોરી રીસેટ કરી દઈએ ફોલ્ટ જોઈને. જો રીસેટ થઈ ગયું, આ તમારું આ ટાઈમર રીસેટ થઈ ગયું. રિલે રીસેટ કરી દઉં છું, આ તમારી રિલે રીસેટ. આમાં ફેસ ફોલ્ટ મેં એનેબલ કરેલું જ હતું, જે હમણાં તમને સેટિંગ્સમાં મેં બતાવ્યું છે. જો મેં ફોલ્ટ ઓન જ છે, આ ફેસ ફોલ્ટ થયો છે. જો અહીંયા ચાલુ કરું છું, બરોબર. પેલા બ્રેકર ઓન કરી દઉં. બ્રેકર ઓન, બ્રેકર ઓન. જેવું બ્રેકર ઓન કરીશ ને લોડને સપ્લાય મળશે એટલે અહીંયા આગળ ઇન્ડિકેટર ગ્લો થઈ જશે. જો આ તમારું નોર્મલ કરંટ ચાલુ, જો કરંટ જોજો હવે ચાલુ થઈ ગયું. જો નીચેનો કરંટ 2 એમ્પિયરની આજુબાજુ હતો, તરત ચાલુ 5 સેકન્ડ. જેવું આ ટ્રીપ થશે એટલે આ બેકઅપમાં બીજું 3.58 એમ્પિયર પર પહોંચી ગયેલો હતો. છે 2 એમ્પિયર કરતા વધારે, તરત જ રિલે ટ્રીપ થઈ જશે. તો આ રીતે ફેઝ ફોલ્ટ અને અર્થ ફોલ્ટ બંને માટે પેરેલલ ફીડરનું પ્રોટેક્શન જોઈ શકાય. રિલેને તરત હંમેશા રીસેટ કરી દેવાની. આ રિલે થઈ ગઈ મારી રીસેટ, આ રિલે થઈ ગઈ રીસેટ. વોલ્ટેજ તરત જ ડાઉન કરી દઉં છું હવે, બરાબર છે. આ તમે ઓન બી કરી શકો છો. તમારા બ્રેકર ઓન છે અત્યારે. બધા ટાઈમરને બી રીસેટ કરી દો. થઈ ગયું. આ મારી પહેલા જેવી નોર્મલ કન્ડિશન, આ હેલ્ધી કન્ડિશન હતું. આજે આપણે એક્સપેરિમેન્ટની અંદરમાં ફેઝ ફોલ્ટ માટેનું પ્રોટેક્શન બી જોયું, અર્થ ફોલ્ટ માટેનું બી જોયું. તો આ રીતે પેરેલલ ફીડર પ્રોટેક્શનમાં તમે ફેઝ ઓવર કરંટ અને અર્થ ફોલ્ટ બંને માટેના પ્રોટેક્શન આપી શકો છો. હોપ તમને આ પ્રેક્ટિકલમાં ખબર બી પડશે અને આ વિડીયો જોઈને તમે આ પ્રેક્ટિકલ જાતે બી કરી શકશો. થેન્ક યુ. આપણે ખાલી નોર્મલ વોલ્ટેજ સેટ કરી રહ્યા છે કે જે 230 વોલ્ટ આપણે જે વોલ્ટેજ જવા દેવાના છે. તો હમણાં પહેલાં 230 વોલ્ટ સેટ કરી આપું તમને. જો કરંટ જવા દેવો હોય તો અહીંયા લોડની સ્વિચ એક ઓન કરીએ. કેમ ના ગયું? કેમ કે બ્રેકર ઓન નથી કર્યા. આ એક બ્રેકર ઓન, બ્રેકર ઓન, બ્રેકર ઓન, બ્રેકર ઓન. એટલે સર્કિટ તમારી ક્લોઝ થઈ ગઈ. સર્કિટ તમારી ક્લોઝ થઈ ગઈ છે. જેવો તમે ફોલ્ટ ઓન કર્યો ને તરત જો તમારા બંને એમીટરની ઉપરમાં દેખાવા લાગ્યો કરંટ કેટલો છે. હજી વોલ્ટેજ પહેલાં સેટ કરી દઈએ આપણે. જો તરત રિલે ટ્રિપિંગ ચાલુ થઈ જશે ફોલ્ટની. આ જોવાનું કોઈ બી એક રિલેમાંથી 2 એમ્પિયર કરતાં વધારેનો કરંટ જશે એટલે ત્યાં આગળ ઓપરેશન સ્ટાર્ટ થઈ જશે. અહીં 230 વોલ્ટ સેટ કરી દઉં છું ખાલી. જો કરંટ અહીંયા આગળ બી મેજર થતા જશે કે જો 82 એટલે 0.845 મિલી એમ્પિયરમાં જતો રહ્યો. 875 મિલી એમ્પિયર, 890 મિલી એમ્પિયર. તમારા 230 વોલ્ટ આપણે વોલ્ટેજ સેટ કરી દીધા. આ રેટેડ વોલ્ટેજ છે અત્યારે મારા. અને આ રિલેની અંદરમાં આપણે જે સેટિંગ કર્યું હતું 2 એમ્પિયર, તો 1.90 એમ્પિયરની આજુબાજુ 1.86. જેવું ઓન કરીશ ને તમે અહીંયા આગળ જોજો. અત્યારે મેં ફોલ્ટ ક્રિએટ કર્યો છે ખાલી ફોલ્ટ પહેલા ફીડરમાં. ફોલ્ટી ફીડર ઇઝ ફીડર 1. હા જો થઈ ગયું 2 એમ્પિયર. તો અહીંયા આગળથી તરત આ રિલે ચાલુ થઈ ગઈ. આ તમારી પ્રાઇમરી રિલેનું ટાઈમર છે. આ બી એના માટે કેમ કે અહીંયાથી ફોલ્ટ ફીડ થશે એટલે આ એનું પ્રાઇમરી રિલેનું ટાઈમર છે. તો પ્રાઇમરી રિલેમાં આ રિલે તમારી 5 સેકન્ડમાં ઓપરેટ થઈ ગઈ છે અને બીજી જે ફીડર જે છે બીજી રિલે એ 3 સેકન્ડમાં. હવે આ 5 સેકન્ડમાં ઓપરેટ થાય છે અને આ 3 સેકન્ડમાં ઓપરેટ થાય છે. એની પાછળ તફાવત છે એના ઇમ્પિડન્સનો. કારણ કે આને જે કરંટ દેખાય છે એ અહીંયા આગળ જે આવતો તો કરંટ એ જ દેખાશે. જ્યારે આને અહીંયા આગળથી આ મીટરે જેટલો કરંટ રેટ કર્યો હતો એટલા કરંટ માટે એ ફોલ્ટી ફીડરને દૂર કરવા માટે ઓપરેટ થાય છે. એટલે બંનેના ટાઈમ ઓફ ઓપરેશન અલગ અલગ છે. આ રિલે ઓપરેટ નહીં થાય કારણ કે આ રિલે પ્રાઇમરીમાં ઓપરેટ થઈ ગઈ. તો આ એનું બેકઅપ છે. એટલે જો પહેલા સેક્શનમાં ફોલ્ટ થાય તો એનું પ્રાઇમરી રિલે એક આ બનશે અને એક આ બનશે. સોર્સ એન્ડ ઉપરથી આ છે અને લોડ એન્ડ ઉપરથી એને દૂર કરવા માટે તમારી પાસે બીજી એક રિલે છે.
તો આ એના એક પ્રાઇમરી ઓપરેશન છે, અને જો આ રિલે ઓપરેટ ના થાય કોઈ કારણસર તો આ એનું બેકઅપ છે. તો આ રીતે તમારું ફોલ્ટ ક્લિયર થાય. આપણે કરંટનું મેગ્નિટ્યુડ જો જોવું હોય તો હમણાં સૌથી પહેલાં ફોલ્ટને જોઈ લેવાનો. ક્લિયર કરી દઈએ ફોલ્ટ, એટલે રિલે રીસેટ કરી દીધી મેં. આને બી ફોલ્ટ જોઈ લેવાનો. આ રિલે બી રીસેટ થઈ ગઈ, આ રિલે તમારી રીસેટ થઈ ગઈ. ટાઈમરને રીસેટ કરી દો, ટાઈમરને રીસેટ કરી દો. હવે આ રિલે તો ઓપરેટ થઈ જ નથી એટલે આને કશું જ નહીં કરવાનું, આનું ટાઈમર રીસેટ કરી દો. ફરીથી હવે જે બ્રેકર ઓપરેટ થઈ ગયા તે બ્રેકરને ઓન કરો. જો આ બ્રેકરને હું ઓન કરી દઉં છું. હવે પાછું લોડ ચાલુ કરું છું. જો ફોલ્ટ પહેલા જ સેક્શનમાં છે. બંનેના કરંટ જોજો અલગ અલગ દેખાય છે. જો આ 0.63 દેખાય છે, આ 0.28 દેખાય છે. આપણે જે 2 એમ્પિયરનું સેટિંગ રાખ્યું છે ને એટલે હું કરંટ હવે જવા દઉં છું. જો મારો ટોટલ કરંટ 2.75 એમ્પિયર છે, પણ અહીંયા આગળથી 1.89 જાય છે ને અહીંયા આગળમાં 0.86 જ જાય છે. હવે જેવી આ એક ચોથી સ્વિચ ઓન કરીશ ને આ કરંટ 2 એમ્પિયર કરતાં વધી જશે, એટલે તમારી રિલે તરત 3.45 3.66 67 તરત રિલે ઓપરેટ થઈ ગઈ 3 સેકન્ડમાં. હવે હું અહીંયા આગળ જોઉં છું કે ભાઈ મારા ફોલ્ટનું મેગ્નિટ્યુડ શું હતું. આ જે ટ્રીપ અલર્ટ દેખાય છે એના પર જઈએ, ટુ વ્યૂ, એનો વ્યૂ જોઈએ ભાઈ ફોલ્ટ. આ એનો જે કરંટ હતો એ 2 એમ્પિયર પર ઓપરેટ થઈ છે. કેટલા એમ્પિયર પર? નજીક આવીને જો તમને દેખાય છે અર્થ ફોલ્ટ માટે 0.002, એટલે આને 1000 વડે મલ્ટીપ્લાય કરો તો આ તમારું 2 એમ્પિયર થાય. કિલો એમ્પિયરમાં રેટિંગ છે એટલે તો આ 2 એમ્પિયર પર ઓપરેટ થઈ ગઈ તમારી. તે ટાઈમે બીજા 2 ફેઝમાં કોઈ કરંટ છે નહીં, કારણ કે આ સિંગલ ફેઝની સિસ્ટમ પર આપણે સિમ્યુલેશન જોઈએ છે. ન્યુટ્રલનો કરંટ અને ગ્રાઉન્ડનો કરંટ જો 2 એમ્પિયર પર રિલે ઓપરેટ થઈ ગઈ છે તો આ તમે રિલે જોઈ લીધા, ફોલ્ટ જોઈ લીધા. હવે ફોલ્ટ જોઈ લીધા, તમારી રિલે રીસેટ થઈ ગઈ. પોઝ કરો. એવું આ રિલે પર આપણે જે કેટલા એમ્પિયર પર ફોલ્ટ થયો છે જોવા માટે તો અત્યારે હું ફોલ્ટ જોઈ રહ્યો છું. જો દેખાશે તમને, અર્થ ફોલ્ટમાં ઓપરેટ થઈ છે 3 એમ્પિયર પર. કેટલા? 0.003 કિલો એમ્પિયર, એટલે 3 એમ્પિયર પર આ રિલે તમારી રિવર્સ અર્થ ફોલ્ટમાં. એટલે જો આ તમારો જે અર્થ ફોલ્ટ થયો છે તો એના માટે આ લાંબો પાથ લે છે અને એના માટે આ રિટર્ન પાથ એટલે રિવર્સ પાથ બને છે, કારણ કે એની ડિરેક્શન છે ને અવે ટુ ધ બસ છે. આ તમારી સોર્સ સાઇડની દિશા છે, આ તમારી લોડ એન્ડ પરથી, એટલે રિવર્સ અર્થ ફોલ્ટમાં ઓપરેટ થાય છે 3 એમ્પિયર પર. બીજા 2 ફેઝમાં કોઈ કરંટ નથી, કારણ કે સિંગલ ફેઝની સિસ્ટમ છે. જો તમારો જે ન્યુટ્રલ અને ગ્રાઉન્ડનો જે ફોલ્ટ છે એટલે અર્થ ફોલ્ટનો કરંટ તમારો 3 એમ્પિયર દેખાય છે. જો તે ટાઈમના વોલ્ટેજ કેટલા હતા? 231 વોલ્ટ અને 243 વોલ્ટ હતા સી ફેઝમાં. એટલે ટોટલ તમારી બેલેન્સ સિસ્ટમ ચાલતી હતી ત્યારે ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝ. આ તમારે નોર્મલ થઈ ગયું અને આ તમે હવે રિલે રીસેટ કરી દીધી. તમારી રિલે રીસેટ થઈ ગઈ, ટાઈમર તમારું રીસેટ થઈ ગયું, ટાઈમર રીસેટ થઈ ગયું. અહીંથી બી ટાઈમર રીસેટ કરી દઈએ. આનું બ્રેકરને હવે ઓન કરી દઈએ, આનું બ્રેકર ઓન કરી દઈએ. હવે હું ફોલ્ટ બીજા સેક્શનમાં કરું છું. જે ફોલ્ટ આપણે પહેલા સેક્શનમાં કરતો એ ફોલ્ટ હવે આપણે સેકન્ડ સેક્શનમાં કરી રહ્યા છે. આનું બી સેટિંગ સેમ આગળવાળી જેવું જ રાખેલું છે. એટલે હવે તમારું મેઇન જે છે અહીંયા આગળનો ફોલ્ટ ઓફ કરી દઈએ આપણે. આ તમારો મેઇન ફોલ્ટ અહીંયા ક્રિએટ કર્યો, ઓન પર રાખી દીધી સ્વિચ. જો કરંટ જો ચાલુ થઈ ગયું, 2 એમ્પિયરની આજુબાજુ ગયો એટલે તરત આ સેક્શન ઓપરેટ થઈ ગયું. આ અને આ જો આ ના ઓપરેટ થાય તો એનું બેકઅપ આ છે. જોયું લો તમે, જોયું આ 5 સેકન્ડ પર ઓપરેટ થઈ ગયું. આ 3.02 જે પેલું હતું ને 5 સેકન્ડ ને 3 સેકન્ડ એના પર જ ઓપરેટ થાય છે. હવે મારે કરંટનું મેગ્નિટ્યુડ જોવું છે કે ભાઈ કેટલા પર આ ઓપરેટ થયું છે. પહેલાં આને બંધ કરી દઉં છું. હવે ફોલ્ટ જોઈએ આપણે તો ભાઈ ફોલ્ટ જોવો છે. હા, 1 એમ્પિયર પર ઓપરેટ થયું છે. 1 એમ્પિયર પર આપણે એનું સેટિંગ જે રાખેલું હતું એટલે 1 એમ્પિયર પર જ આ ઓપરેટ થઈ ગયું. કે 1 એમ્પિયર કરતાં વધારે કરંટ જાય તો મારી રિલે 5 સેકન્ડમાં ઓપરેટ થઈ જશે. એ આપણા સેટિંગના આધારે છે. એવું આની અંદરમાં બી કેટલું કરંટ જાય છે જોઈ લઈએ. રિલે રીસેટ થઈ ગયું, સોરી.
એટલે એ ટાઈમ જોવાનું રહી ગયો અને ફોલ્ટ કરંટ 1 એમ્પિયર જ હશે જે પહેલાંમાં હતું એ, અને આનું ટાઈમર તમારે રીસેટ કરવું પડશે. તો આ તમારું મેઇન રિલે છે. આ તમારી બીજી રિવર્સ અર્થ ફોલ્ટમાં ઓપરેટ થતી બીજી રિલે છે. અને જો કદાચ આ રિલે ઓપરેટ ના થાય ફૂલ, તો એના બેકઅપમાં રિલે 1 થાય. સેમ ફોલ્ટ ફરીથી એકવાર કરી જોઈએ. બંનેના બ્રેકર ઓન કરી દઈએ એટલે કરંટ પાસ થવા લાગશે. હવે ધીરે ધીરે સ્વિચ ચાલુ કરું છું. જો 1 એમ્પિયર વાળું સેટિંગ છે, ચાલુ થઈ ગયું. તરફ તમારી રિલે ફોલ્ટ જોઈ લીધો છે, તરફ ટ્રીપ થઈ ગઈ. આ બીજી રિલે બી ફોલ્ટ જોઈ લીધો, ટ્રીપ થઈ ગઈ. ચલો 3.01 સેકન્ડ ના 5.1 સેકન્ડમાં. ત્યારે તમારો ફોલ્ટ કરંટનું મેગ્નિટ્યુડ જો અહીંયા તો જોયું હતું આપણે, ફોલ્ટ કરંટનું મેગ્નિટ્યુડ જો આ રહ્યું. 2 એમ્પિયર પર ગઈ, 2 એમ્પિયર પર તમારી રિલે ઓપરેટ થાય છે અને 2 એમ્પિયર પર 5 સેકન્ડમાં તમારી રિલે ઓપરેટ થઈ ગઈ. જો દેખાયું 0.002 કિલો એમ્પિયર એટલે 2 એમ્પિયર પર આ રિલે તમારી ઓપરેટ થાય છે. જેવું રીસેટ કરી દેશો એટલે આ તમારી રિલે રીસેટ થઈ ગઈ, એનું ટાઈમર રીસેટ થઈ ગયું. હવે આનો બી ફોલ્ટ જોવો છે તમારે, તો આનો ફોલ્ટ જોવો છે. ઓકે, જો એમાં રિવર્સ અર્થ ફોલ્ટમાં ગઈ. કેટલા ફોલ્ટ એમ્પિયર પર? 2 એમ્પિયર પર. 2 ફેઝમાં કંઈ હતું નહીં, ગ્રાઉન્ડ અને અર્થ ફોલ્ટમાં. એટલે ન્યુટ્રલ અને ગ્રાઉન્ડનો ટોટલ કરંટ 2 એમ્પિયર જ છે. એવો ને એવો જ 2 એમ્પિયર બંને કેસમાં. 5 નંબર પર એના સપ્લાયના વોલ્ટેજ, તમારા નોર્મલ સપ્લાય વોલ્ટેજના સપ્લાયની ફ્રિકવન્સી 50 હર્ટ્ઝ વાળું. રિલે રીસેટ કરી દઈએ છીએ. હવે આ રિલે તમારી રીસેટ થઈ ગઈ, એનું આ ટાઈમર રીસેટ થઈ ગયું. હવે કોઈ કારણસર જો આ રિલે ઓપરેટ ના થઈ હોત, એટલે કે જો આના ઓપરેશનને હું બંધ કરી દઉં, તો ભાઈ આનું જે બેકઅપ હોય કાં તો એનેબલ કરેલું જે ફોલ્ટ છે અર્થ ફોલ્ટ માટે, એને ડિસેબલ કરી દઉં ને, તો આ રિલે બેકઅપ તરીકે ઓપરેટ થાય. એટલે આ એક જ સેટઅપની ઉપર તમે પ્રાઇમરી બેકઅપ પેર પણ જોઈ શકશો. હવે એક ત્રીજો કેસ જે આપણે કહેતા હતા કે ભાઈ બંને સેક્શનમાં ફોલ્ટ કરીશું. કયા? બંને સેક્શનમાં. તો જો આમાં બી ફોલ્ટ ઓન કરી દીધો, આમાં બી ફોલ્ટ ઓન જ છે. બધા બ્રેકર તમારા ઓન કરી દઈએ. તમારા 4 બ્રેકર ઓન થઈ ગયા. હવે હું ફોલ્ટ બંને સેક્શનમાં કરી રહ્યો છું. હા, જો કરંટનું જો અહીંયા બી જેટલો કરંટ છે લગભગ એટલો જ કરંટ બે બાજુ જશે. જો દેખાય છે બંને બાજુ લગભગ સરખો જ કરંટ જઈ રહ્યો છે. આપણે 2 એમ્પિયર પર રાખેલું છે સેટિંગ, હજી 2 એમ્પિયર ગયા નથી. જેવી આ 5મી સ્વિચ હમણાં ઓન કરીશ ને, જો ટોટલ કરંટ 3.65 છે. હા, આ 1.73 અહીંયા ને 1.90 અહીંયા આગળ નીચે છે. જો હા, આને બી સેટ કરી દીધું, આને બી સેટ કરી દીધું. આમાં બે તમારી પ્રાઇમરી રિલે જ ગઈ. આ રિલે તમારી ઓપરેટ થશે નહીં અને બંને તમારી 5 સેકન્ડમાં ઓપરેટ થઈ ગઈ. એટલે જો બંને બાજુથી ફોલ્ટ થશે તો તમારી બે નોન ડાયરેક્શનલ રિલે ઓપરેટ થાય છે. ડાયરેક્શનલ રિલે જે છે હવે ટુ ધ બસ એ આ ફોલ્ટ માટે ઓપરેટ થશે જ નહીં, કારણ કે બંને ફીડર અહીંથી છૂટા થઈ ગયા. તો પછી આ રિલેને ઓપરેટ થવાની કોઈ જરૂરિયાત રહેતી નથી. ફોલ્ટ કરંટનું મેગ્નિટ્યુડ જોવું હોય તો આ વ્યૂ 2 એમ્પિયર પર જે સેટિંગ રાખેલું તો 2 એમ્પિયર પર 50G એટલે તમે અર્થ ફોલ્ટ માટે જ જોઈ રહ્યા છો. ગ્રાઉન્ડ ફોલ્ટનું 2 એમ્પિયર પર આ રિલે તમારી ઓપરેટ થઈ ગઈ છે. દેખાય છે ન્યુટ્રલમાં બી 2 એમ્પિયર ને ગ્રાઉન્ડમાં બી 2 એમ્પિયર કરંટ. આ તમે જોઈ લીધું. આ રિલેને હવે કરી દઉં છું રીસેટ. એકવાર દબાઈ દઉં, આ તમારી રિલે થઈ ગઈ રીસેટ. ટાઈમર એનું રીસેટ. એવું નીચે માટે બી જોઈ લઈએ. જે બીજામાં ફોલ્ટ થયો છે ને, બીજાનો ફોલ્ટ જોવો હોય ને, જો આ રહ્યો 2 એમ્પિયર પર જ ઓપરેટ થયું. ન્યુટ્રલને એમાં કરંટ જે છે એ જોઈ લો, 2 એમ્પિયર, ગ્રાઉન્ડમાં બી 2 એમ્પિયર જ છે. આ તમારી રિલે થઈ ગઈ રીસેટ. આ તમારી રિલે રીસેટ થઈ ગઈ, એનું આ ટાઈમર રીસેટ. તો આપણે 3 પ્રકારના ફોલ્ટ અહીંયા આગળ જોઈ લીધા કે ભાઈ તમે એક જ સેક્શનમાં કરો, બીજા ફીડરમાં કરો, કાં તો બંને ફીડરમાં ફોલ્ટ ક્રિએટ કરો. તો તે ટાઈમે તમારા રિલેનું ઓપરેશન શું થાય છે એ તમે જોઈ લીધું. બરાબર, બધા બ્રેકર એના ઓન કરી દો. બ્રેકર ઓન જ છે અને પહેલાંનું ઓન કરી દો. બધાના બ્રેકર ઓન કરી દીધા. તમે હવે ધારો કે ફેઝ ફોલ્ટ માટે જોવા માંગતા હોય તો ફેઝ ફોલ્ટ માટે તો કરંટ ઓવર કરંટમાં જશે ને ત્યારે જ ઓપરેટ થઈ જશે. જો અહીં મેં લગાડી દીધું છે આ લોડમાં. જેવું હું હવે જો ઓવર કરંટમાં જ જવાનું છે બંને, એટલે જેવું તમે આ લગાડી દેશો ને
તરત બંનેના કરંટ જોજો 0.41, 0.49, 0.70, 0.98. આની અંદરમાં બી તમારી આ બંને રિલે ઓપરેટ થશે ફેઝ ફોલ્ટ માટે. ફેઝ ફોલ્ટ માટે એવું ના હોય કે કોઈ બી એક જ, કારણ કે ફોલ્ટ ધારો કે અહીંયા આગળ લોડ એન્ડ ઉપર થાય છે, આ એન્ડ ઉપર, તો બંને રિલે ફીડર બંને બંધ કરવા પડશે. નહીં તો પાવર જો તમે અહીંયા આગળથી આ રિલે ઓપરેટ થઈને અહીંયા બ્રેકર ઓપન થઈ ગયું તો અહીંથી તમારો ફોલ્ટ ફીડ થવાનો ચાલુ રાખશે. એટલે આ બંને રિલે તમારી ફોલ્ટ સેન્સ કરશે ને ટ્રીપ કમાન્ડ આપશે. જો બંનેની અંદરમાં કરંટ, રિલે તરત ફોલ્ટ સેન્સ કર્યો, આ રિલે ટ્રીપ થઈ ગઈ 5 સેકન્ડ. એવું હવે આ 5 સેકન્ડ પછી આ ઓપરેટ થઈ જશે. 3.62 એમ્પિયર કરંટ જઈ રહ્યો છે. તરત રિલે ટ્રીપ થઈ ગઈ, કરંટ હવે 0 થઈ જશે, કારણ કે બ્રેકર ઓપન થઈ ગયા, સર્કિટ ઓપન એટલે કરંટ 0 થઈ ગયો. બરાબર છે. હવે હું આને રીસેટ કરી દઉં છું હમણાં, જેથી કરીને ફોલ્ટ સિચ્યુએશન આપણે હટાવી શકાય. હવે મીટર જોઈએ. જો 50G1 જે તમારો એલિમેન્ટ હતો ઓવરકટમાં 3 એમ્પિયર પર ઓપરેટ થઈ ગયું. 3 એમ્પિયર પર એટલે ન્યુટ્રલ ને ગ્રાઉન્ડ વાળો કરંટ જે છે 3 એમ્પિયર પર આ રિલે તમારી ફેઝ ઓવર કરંટમાં ઓપરેટ થઈને આ રિલે તમારી રીસેટ થઈ ગઈ. એટલે ફેઝ ઓવર કરંટ માટે 3 એમ્પિયર અને 5 સેકન્ડ. એવી રીતે અહીંયા આગળનું બી મીટર જોઈ લેવાનું. 2 એમ્પિયર પર કેમ હવે 2 એમ્પિયર આવ્યા હતા ને અહીંયા 3 એમ્પિયર આવ્યા હતા? કારણ કે 2 એમ્પિયર પર આપણે સેટિંગ રાખેલું હતું, પણ જેવું આ ફીડર બંધ થઈ ગયું તો આ કરંટ શોર્ટ થયેલું હતું, વધારે કરંટ ખેંચતું હતું, એટલે આ વધારે રિલે મોકલ્યું. હજી એકવાર આ જ સેમ ફોલ્ટને આપણે સિમ્યુલેટ કરીએ. બંને બ્રેકર ઓન કરો, લોડ ઓન કરતા જાઓ, કરંટ જોઈએ, કારણ કે બંને એમ્પિયર એક સરખા જ આવવા જોઈએ. તરત આ રિલે ફોલ્ટ સેન્સ કરી દીધો 2 એમ્પિયર પર જ. હવે આ ફીડર આખું જે છે આ ફીડર જ બંધ થઈ ગયું, એટલે આના પર ઓવરલોડ થઈ ગયું. જો તમે કરંટ જુઓ એટલે આ રિલે ટ્રીપ કમાન્ડ આપે છે. ઓકે, નોર્મલ સિચ્યુએશન લઈ દઈએ આપણે અને અહીંથી પાછી રિલે જોઈ લઈએ મીટર એનું, કે જે તમે જો હવે 1 એમ્પિયર પર બરાબર આ તમારી રિલે રીસેટ થઈ ગઈ 4.99 સેકન્ડ્સ પર. એવું આનો બી ફોલ્ટ જોઈ લઈએ એકવાર. આ કેટલા છે? 3 એમ્પિયર પર. 3 એમ્પિયર પર રિલે તમારી રીસેટ. તો આ રીતે તમે ફોલ્ટ જોઈ શકશો. હજી એકવાર તમારે જોવું હોય તમારા ચેક કરવા માટે તો બ્રેકરને ઓન કરી દો. અહીં બી બ્રેકરને ઓન કરી દો. ઠીક છે. કરંટ વધારતા જઈએ હવે. તરત આ રિલે ફોલ્ટ સેન્સ કરી લીધો. જો 2 એમ્પિયર જતા હતા એવો અહીંયા આગળ જો 3 એમ્પિયર ઉપર જતા રહ્યા છે. એટલે આના કરતાં કરંટ અહીંયા આગળ વધારે જ સેન્સ થાય છે. આટલી બધી વખત એટલા માટે એક્સરસાઇઝ કરીએ છીએ જેથી કરીને તમે આ કન્સેપ્ટનું વેરિફિકેશન વ્યવસ્થિત રીતે કરી શકો અને તમે સમજી શકો. જો 2 એમ્પિયર પર રિલે ઓપરેટ થઈ ગઈ. તમને મેં અહીંયા બી બતાવ્યો તો એ જ કરંટ આ 2 એમ્પિયર પર ઓપરેટ થઈ ગઈ અને અમારી રિલે રીસેટ થઈ ગઈ. આ રિલે રીસેટ થઈ ગઈ, ટાઈમર રીસેટ થઈ ગયું, બ્રેકર ઓન કરી રાખું એટલે લોડ પર જો અહીંયા સ્વિચ ચાલુ થઈ ગઈ પાછી નોર્મલ કન્ડિશનવાળી. હજી એકવાર હવે આ ફોલ્ટ જોવાનો છે. આ ફોલ્ટને જોઈ લઈએ. 3 એમ્પિયર પર છે. જો 3 એમ્પિયર પર ગયો, 3 એમ્પિયર પર આ રિલે ગઈ. ઓકે, અને આ રીસેટ કરી દીધું. તમારી રિલે રીસેટ થઈ ગયા, તમારું ટાઈમર રીસેટ થઈ ગયું. આનું બ્રેકરને ઓન કરી દો. આ તમારી નોર્મલ કન્ડિશન કે જેમાં નોર્મલ લોડ કરંટ જઈ રહ્યો હોવો જોઈએ અને ફોલ્ટ આપણે કોઈ જાતનો ક્રિએટ કરાયો નથી. જેવું આ તમે બધું ઓફ કરો, લોડની સ્વિચ ઓફ કરો, અહીંયાથી સપ્લાયના વોલ્ટેજ 0 કરી દો. તમે બ્રેકરના સ્વિચ ઓફ બી કરી શકો છો. બ્રેકર ઓફ ના કરો તો બી વાંધો નહીં અને કરી દો તો બી વાંધો નહીં. સપ્લાયની મેઇન સ્વિચ બંધ કરશો એટલે બધું રીસેટ એની મેથે થઈ જશે. સપ્લાય રીસેટ, તમારી પેનલ ઓફ થઈ ગઈ. જેવું આ બધું કરો એટલે પાછળથી તમારે વેરિયાકનો સપ્લાય બી ઓફ કરવાનો અને પાવર ઓફ કરવાનો. આ રીતે તમારું આ પ્રેક્ટિકલ પેરેલલ ફીડર પ્રોટેક્શન કરી શકાશે.